પહેલા બંધ Recording in progress. Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavapadam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutra Bhashyakrito Vande Bhagavantau ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे परिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् देवतेश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपगम्याद्रविद्रामम् अगत्स्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरेवस्य समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनार्थम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः
एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो यकम्पतिः पितरो वसवः साध्याः अश्विनो मरुतो मनो वायुर्वहनिः प्रजा प्राण ऋतुकर्ता प्रभाकरः आदित्य सविता सूर्य खगः पूषा गभस्तिमान् सुवर्ण सदृशो भानुस्वर्णरेता दिवाकरः हरिदश्वसहस्रार्चिर्सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुस्त्वष्टा मार्ताण्डमंशुमान् સંસ્કૃત સાહિત્યની અંદર ભણાવવાની જે મેથોડોલોજી આપણે પદ્ધતિ કહીએ એને નામ આપવામાં આવ્યું છે ન્યાય. જાત જાતના ન્યાય કે સિંહાલોક ન્યાય હોય, ઘણીવાર એને કહેવાય અરુંધતી ન્યાય, જો કે સાંભળ્યું, એવી રીતે શાખાચંદ્રના, એવી રીતે જુદા જુદા ન્યાય હોય છે. એમાં એક ન્યાયનું નામ છે સિંહાલોકન ન્યાય. સિંહનો અર્થ થાય આપણો સિંહ અવલોકન, એટલે એવું કહે છે કે જ્યારે સિંહ ચાલતો હોય ત્યારે સીધો આમ ન ચાલે, ચારે બાજુ જોતો જોતો ચાલે કે ક્યાંય પણ મારો શિકાર છે કે સીધું નવેસરથી નવી ગોળ ચાલુ નહીં કરવાનું, પણ વોટ એવર વી હેવ ગોન થ્રુ, આપણે જે પણ જોઈ ગયા છીએ એને એક કહેવાય ને દ્રષ્ટિ નાખીને પછી આગળ વધવું. તો અત્યાર સુધીની અંદર આપણે શું જોઈ ગયા છીએ, તો કે ઓલમોસ્ટ આપણે 7 શ્લોક જોયા છે. એમાં જે પહેલા 2 શ્લોક મેં કહ્યા એમ કે ભગવાન અગસ્ત્ય ઋષિ છે એ રામ પાસે રણક્ષેત્રની અંદર ઉપસ્થિત થયા અને એણે કીધું કે હું તમને આદિત્ય હૃદયનું સ્તોત્રનો પાઠ કરાવીશ. અને પછી 3, 4 અને 5 શ્લોકની અંદર આદિત્ય હૃદય જે સ્તોત્ર છે એની અંદર એની મહાનતા કેટલી છે, એ કેટલો ગુહ્ય છે કે ગોપનીય છે, એ બધાના જુદા જુદા શબ્દો વાપરી અને એને શાસ્ત્ર પ્રમાણે અર્થવાદ કહ્યું. અર્થવાદનો અર્થ થાય જે ઇંગ્લિશમાં કહેવાય માર્કેટિંગ, સંસ્કૃતમાં અને ખાસ કરીને વેદાંતમાં એને કહેવાય અર્થવાદ. એના વખાણ કર્યા. પછી 6થા શ્લોકથી મેં કીધું કે એનું પ્રેઝન્ટેશન સૂર્ય ભગવાનનું હવે અગસ્ત્ય મુનિ કેવી રીતે એને રજૂ કરે છે, તો કે સૂર્ય ભગવાન છે એ સમગ્ર જગતના કેવા છે, તો કે સમગ્ર જગતના જાણે કે પ્રાણ છે કે એમાંથી જગત ઉત્પન્ન થયું છે, એવી રીતે એને ખરેખર 7મા શ્લોકથી રજૂ કરે છે કે પ્રસ્તુત કરે છે. 6થો શ્લોક પણ જે આપણે જોયો એની અંદર પૂજયસ્વ એ મેઇન ક્રિયાપદ છે. પૂજયસ્વનો અર્થ થાય તમે પૂજન કરો. તમે પૂજન એટલે અગસ્ત્ય ભગવાન છે એ કોને કહે છે, તો કે રામ ભગવાનને કહે છે કે તમે પૂજન કરો. કોનું? તો કે રશ્મિમંતમ સમુદ્યંતમ દેવ અસુર નમસ્કૃતમ વિવસ્વંતમ ભાસ્કરમ અને ભુવનેશ્વર. આ
સૂર્ય ભગવાનના વિશેષણો છે અને એ સૂર્ય ભગવાનનું તારે શું કરવું જોઈએ? તમારે એ રામ ભગવાન પૂજન કરવું જોઈએ. એમાં રશ્મિમંતમનો અર્થ આપણે જોયો હતો કે જે અત્યંત કિરણો ધરાવે છે. રશ્મિમંતમ. સમુદ્યંતમનો અર્થ આપણે જોયો હતો કે જે સારી રીતે રાઇઝિંગ ઉગે છે. સમુદ્યંતમ. પછીનો છે દેવ અસુર નમસ્કૃતમ. એ સૂર્ય ભગવાન માત્ર દેવતાઓના જ ભગવાન નથી, પણ સૂર્ય ભગવાન છે એ અસુરોના પણ ભગવાન છે. દેવ અસુર નમસ્કૃતમ. એવી જ રીતે વિવસ્વંતમ. સૂર્ય ભગવાન કેવા છે? તો કે આચ્છાદય. વિવસ્વ નો અર્થ થાય ઢાંકી દેવું. સૂર્ય ભગવાન જ્યારે બહાર નીકળે ત્યારે પણ આકાશમાં કઈ તારાઓ ચંદ્ર બધા ભાગી નથી જતા. હોવા છતાં પણ એ બધા જાણે કે કેવા થઈ ગયા છે? તો કે ટપકાઈ ગયા છે. વિવસ્વંતમ ભાસ્કર. સૂર્ય ભગવાન જ્યારે ઉગે છે ત્યારે ચારે બાજુ શું કરે છે? તો કે વાહ, બધી જગ્યાએ પ્રકાશ કરે છે. ભુવનેશ્વર. નિયંતાર. ઈશ્વરનો અર્થ આપણે જોયો હતો. ઈશ્વરનો અર્થ થાય નિયંતા. આખા જગતનું સૂર્ય ભગવાન છે એ શું કરે છે? તો કે નિયંતાર. અને પછી છેલ્લું આપણે જોયું હતું એષઃ સર્વદેવાત્મક. આ સૂર્ય ભગવાન કેવા છે? તો કે જાણે કે બધાનો આત્મા. અને મેં ત્યારે એટલી સ્પષ્ટતા કરી હતી કે આત્માનો અર્થ થાય કોર, જે મુખ્ય વસ્તુ છે એ. જેવી રીતે આભૂષણો, સુવર્ણના આભૂષણોનો આત્મા છે એ સોનું છે. પછી કુંભારવાડામાં જાય તો એમાં જેટલા પણ છે એ બધાનો આત્મા માટી છે. એવી જ રીતે સૂર્ય ભગવાનના અહીંયા કેવી રીતે જોવામાં આવ્યા છે? જાણે કે સંપૂર્ણ જગતનો એ કેવો છે? તો કે આત્મા છે. એ રીતે સૂર્ય ભગવાનને એસ ગુણેશ ઈશ્વર, ઈશ્વરની સમતુલ્ય છે, સમકક્ષ છે. એવી રીતે નિરૂપણ કરી અને કહ્યું કે એષઃ સૂર્ય સર્વદેવાત્મક. બધા જ દેવતાઓ જે નાના મોટા છે એ બધાના સૂર્ય ભગવાન શું છે? તો કે આત્મા છે. આમ તો આગળ એક વસ્તુ આવશે, પણ એવું કહેવાય છે કે બે પ્રકારના દેવતાઓ છે. એક દેવતાઓને કહેવાય કર્મ દેવતા અને બીજાને કહેવાય આજાન દેવતા. જેણે તૈત્રીય ઉપનિષદ ભણ્યું હોય એની અંદર આનંદ મીમાંસા આવે છે. જો કોઈ ભણ્યા હોય કે ભાઈ આનાથી વધારે આનંદ, પણ એની અંદર આજાન, કર્મ દેવાનામ, આજાન દેવાનામ. વોટ ઇઝ ધ ડિફરન્સ? બે વચ્ચેનો તફાવત કયો છે? કર્મ દેવતા એને કહેવાય કે જે અત્યંત સારા કર્મ કરે, પુણ્ય કમાય અને પછી એને કઈ યોની મળે? તો કે દેવતા યોની. એને કહેવાય કર્મ દેવતા. આપણે જે ઐરાવત ઉપર બેઠેલા ઇન્દ્ર ભગવાન છે એને કહેવાય કર્મ દેવતા. પહેલાના જમાનામાં એવી ઘણી બધી ઉપાસનાઓ આવતી કે જે કરવાથી માણસને દેવતાનું પદ પ્રાપ્ત થઈ શકે. ઇવન એવું કહેવામાં આવે છે કે હિરણ્ય ગર્ભ પણ અતિશય પુણ્યાત્મા છે. એટલે કે જે વ્યક્તિને ઇવન હિરણ્ય ગર્ભનું પોઝિશન પ્રાપ્ત કરવી હોય તો આ રીતે લાઈફસ્ટાઈલ જીવે તો હિરણ્ય ગર્ભ થઈ શકે. કઠોપનિષદ તો બધા ભણ્યા છે. કઠોપનિષદની અંદર યમધર્મરાજાએ નચિકેતા પાસે જાતની ઓફર કરીને કે તું ત્રીજો પ્રશ્ન મને ન પૂછ, એના બદલે હું તને આ આપું. પણ છતાં નચિકેતા કીધું વિત્તેન ન તર્પણ્યો મનુષ્ય. ક્યારે પણ મનુષ્ય છે તમે ગમે એટલું પૈસા આપો એ સંતોષ ન થાય. મારે તો એ જ જોઈ છે જે માગ્યું છે, એના સિવાય મારે બીજું કાંઈ નથી જોતું. ત્યાર પછી આપણા યમધર્મરાજાએ એની શું સ્ટાર્ટ કર્યું? પ્રશંસા. કે હું એવન તારા જેવો નહોતો. એ બધી પ્રશંસાની અંદર એક મંત્ર એવો આવે છે કે નચિકેતાને એણે કીધું કે જાનામિ અહમ શેવદેહી અનિત્યમ નહીં અધ્રુવ્યેહી પ્રાપ્યતે હિ ધ્રુવમ તતો મયા નાચિકેતશ્ચિતો નેહી અનિત્યેહી દ્રવ્યેહી પ્રાપ્તવાન અસ્મિ નિત્યમ. એણે કીધું કે મને ખબર હતી કે હું ગમે એટલા યજ્ઞો કરીશ અને પુણ્ય પ્રાપ્ત કરીશ તો પણ એનું ફળ કેવું છે? અનિત્ય છે.
પણ આટલા બધા પુણ્ય પ્રાપ્ત કર્યા પછી મને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને યમધર્મરાજાની પોસ્ટ પણ આપી શકીએ અને તમને જો મુક્તિ જોતી હોય તો આપી શકીએ. તો એણે કીધું મેં યમધર્મરાજાની પોસ્ટ સ્વીકારી. એટલે કીધું જાનવી, આ બધી મને ખબર હતી. શેવધિ અનિત્યમ. શેવધિનો અર્થ થાય કર્મથી પ્રાપ્ત થયેલો ખજાનો, પુણ્યનો ખજાનો છે, અનિત્યમ છે. છતાં પણ મેં એ પોસ્ટ પસંદ કરી, કારણ કે મને એમ થયું ચાલો જરા લાવો તો લઈ લે. તો એવી મેં તને આટલું બધું કહેવાય ને ઓફર આપી, પણ નચિકેતા તું મારા કરતા પણ શ્રેષ્ઠ છે. એનો અર્થ કે ઇવન યમધર્મરાજાની પોસ્ટ ને બધાને કહેવાય કર્મ દેવતા. એ કેવા છે? અહીંયા એક છે, મોઢામાં રાખીશ, યષ્ટિ બધું છે. એટલે કે એને કહેવાય કર્મ દેવતા અને બીજાને કહેવાય આજાન દેવતા, જે બાય બર્થ દેવતા છે. આજાનનો અર્થ થાય બાય બર્થ, આ સમંતા જન્મતા. એટલે કે જન્મ સાથે જ જેવો દેવતાઓની પોસ્ટ લઈને જન્મે એને કહેવાય આજાન દેવતા. એમાં પંચ મહાભૂત, આપણે આકાશ જે કે છે એને પણ કહેવાય આજાન દેવતા. અને સાથે સાથે આજાન દેવતાની અંદર કોણ આવે તો કે સૂર્ય ભગવાન. એટલે કે સૂર્ય ભગવાન પુણ્ય પ્રાપ્ત કરીને કોઈ દેવતાઓનું પોસ્ટ પ્રાપ્ત નથી કર્યું, પણ એ પોતે કેવા છે જન્મથી. જ્યારે પણ બ્રહ્માંડની સૃષ્ટિ થઈ હશે ત્યારે એનો જન્મ એઝ એ દેવતા તરીકે થયો છે. એટલે એને કહી શકાય કે સર્વ દેવતા આત્મકહત્વમ. એ આદિત્ય દેવ તમે કેવા છો તો કે બધા જ દેવતાઓનો કોર આત્મા છો. તમે બધા દેવતાઓ પર શાસન કરી શકો છો. એ આપણે જોયું હતું તેજસ્વી. તેજસ્વીનો અર્થ થાય તમે એઝ યુઝ્યુઅલ હંમેશા કેવા છો પ્રકાશમાન, બ્રાઇટ, તેજસ્વી છો. રશ્મિ ભાવનઃ, એનો અર્થ પણ આપણે જોયો તો રશ્મિ ભાવયતિ પાલયતિ ઇતિ રશ્મિ ભાવનઃ. પોતાના કિરણોથી સમગ્ર જીવોનો જે પાલન કરે છે, જે રક્ષણ કરે છે કિરણો દ્વારા, એને કહેવાય રશ્મિ ભાવનઃ. ત્યાં સુધી આપણે જોયું હતું. પછીનો શબ્દ હતો, વાક્ય આખું છે કે એષઃ, યેષઃ નથી પણ હિ પ્લસ એષઃ દેવ અસુર ગણાન લોકાન ગભસ્તિભિઃ પાતિ. ગભસ્તિ એક નવો શબ્દ છે, રશ્મિ. જેમ આપણે કિરણ એનું એક નામ છે રશ્મિ, એવું બીજું નામ કેવું છે તો કે ગભસ્તિ. ગભસ્તિનો પણ અર્થ થાય કિરણો. ગભસ્તિભિઃ નો અર્થ થાય કિરણો વડે. એ સૂર્ય ભગવાન. પાતિનો અર્થ થાય રક્ષતી. તમે રક્ષણ કરો છો. કોક પૂછે કોનું કરો છો તો કે દેવ અસુર ગણાન. ગણનો અર્થ થાય સમૂહ. આપણે ભૂતગણ એટલે આપણને એમ થાય ગણ એટલે ભૂતગણ, પણ ગણનો અર્થ થાય સમૂહ. અને કેનો સમૂહ તો તમે માત્ર દેવના સમૂહને જ રક્ષણ નથી આપતા, પણ તમે અસુરોને પણ આપો છો. એટલે એવું કહેવાય કે એ પક્ષપાતી નથી. સૂર્ય ભગવાન છે એ પક્ષપાતી નથી. કેના જેવા તો કે મનુષ્ય જેવા. આપણે બધા કેવા છીએ તો કે પાર્શ્ય, કોકનો પક્ષ લઈએ, કોકને અવોઇડ કરીએ. પણ સૂર્ય ભગવાન છે એ કેવા છે તો કે બધા માટે ઓકે. એવું કહેવાય છે કે ભગવાન છે ઈશ્વર પોતે પક્ષપાતી નથી. એની દયા, જે બધાને ખબર છે ચાર કૃપા, એટલે કે ઈશ્વર કૃપા છે એ બધા ઉપર હંમેશા સરખી જ હોય છે. એવી જ રીતે પંચ મહાભૂત એ ક્યારેય પક્ષપાતી નથી. આકાશ એમ ન કે હું તને એકોમોડેટ નહીં કરું, કે વરસાદ એમ ન કે હું અહીંયા નહીં વરસું. પાણી બધા માટે સમાન છે. અગ્નિ તત્વ બધા માટે સમાન છે. પછી વાયુ એમ કે ભાઈ આ ઘરમાં મારે ઓક્સિજન નથી આપતો, ને વાયુ અને પૃથ્વી પંચ મહાભૂત છે. they are not partial. એ પક્ષપાતી નથી. કુદરત ક્યારેય પક્ષપાતી નથી. ઝાડ કોઈ પણ માણસો સિવાય આઈ થિંક બીજા કોઈ એને નોબડી આર પાર્શિયલ. અને એવી જ રીતે સૂર્ય ભગવાન ક્યારેય એમ ન કે મારે ગટરની અંદર સૂર્ય કિરણો નથી ફેંકવા, કે ભાઈ આ ભાઈ બહુ ખરાબ છે એની ઉપર સૂર્ય નથી ફેંક, અસુરો છે તો બહુ ખોટું કહે છે, મારે સૂર્યનો ત્યાં તાપ નથી આપવું. ને સૂર્ય ભગવાન કેવા છે તો કે ઇક્વલ ફોર દેવા ઓલ્સો
પણ અસુરાઓ સ્વ, એટલે કે દેવ અસુર ગણાન ગભસ્તી ભીહી પાતી. એ દેવ અસુર બધાને સમૂહને શું કરે છે? પોતાના કિરણોથી હંમેશા રક્ષતી. પાતીનો સિનોનિમ છે રક્ષતી. પાતી રક્ષતી. પછી 8મો જે શ્લોક છે, આપણે 2 બોલીએ છીએ. આમ તો તમને ખબર છે, તોય મને એમ થાય કે હું એક ચોખવટ કરતો, એક મંત્ર બોલીએ છીએ, એક શ્લોક બોલીએ છીએ. ઘણી વાર આપણે ક્યાં મંત્ર છે, અમુક ક્યારેક શ્લોક છે. તમને ખબર છે બેમાં ડિફરન્સ? કોને મંત્ર કહેવાય કે કોને શ્લોક કહેવાય? વેદોમાં જે પણ છે એ બધા મંત્ર કહેવાય. એના સિવાયના જે પણ છે એને શ્લોક કહેવાય. એટલે ક્યારેક ભૂલથી પણ હું મંત્ર બોલી તો કાંઈક ઉપનિષદના ક્લાસ બહુ બેદર આ મંત્ર, પણ આ બધા શ્લોક છે. આદિત્ય હૃદય છે એ કેની અંદર આવે તો શ્લોક. એટલે કે 8મા શ્લોકની અંદર અગસ્ત્ય ભગવાને કીધું કે સૂર્ય ભગવાન કેવા છે? તો કે હિ એષઃ બ્રહ્મા ચ વિષ્ણુ ચ શિવ સ્કંદઃ પ્રજાપતિઃ મહેન્દ્રઃ ધનદઃ કાલઃ યમઃ સોમઃ હિ અપાંપતિઃ. આપણે સપોઝ એટલે અત્યારે નવા ક્રિકેટરના નામ નથી આવડતા, પણ મહેન્દ્રસિંહ ધોની કે જૂના નામ આવડે. હવે સપોઝ મહેન્દ્રસિંહ ધોની છે એ વિકેટ કીપિંગ કરતા હોય તો આપણે એને શું કહીએ? વિકેટ કીપર. પછી મહેન્દ્રસિંહ ધોની છે એ બેટિંગ કરતા હોય તો આપણે એને શું નામ આપીએ? બેટ્સમેન. અને ક્યારેક એ બોલિંગ પણ કરતા, એટલે સપોઝ એ બોલિંગ કરતા હોય તો આપણે એને શું નામ આપીએ? બોલર. વ્યક્તિ એક, પણ એને નામ કેવા? તો કે અલગ અલગ. વિકેટ કીપર, બેટ્સમેન, બોલર. એવી જ રીતે આપણે એમ કહેતા વિષ્ણુ ભગવાનના, બ્રહ્માજીના, શિવ છે, એને પણ ઈશ્વર એક જ, પણ કાર્ય જુદા જુદા કરે છે. એટલે એક જ ઈશ્વરને આપણે નામ શું આપ્યું છે? અલગ અલગ. એ જ ઈશ્વર જ્યારે ઉત્પત્તિ કરે ત્યારે એ ભગવાનને આપણે નામ શું આપ્યું? તો કે બ્રહ્માજી. પછી એ જ ઈશ્વર ભગવાન એવા છે, ઉત્પત્તિ કરી પછી એક જગ્યાએ બેસી ન જતા, એને પાછું શું કરે છે? તો કે પાલન પોષણ કરે છે. તો એ આપણે એને શું નામ આપીએ છીએ? તો કે વિષ્ણુ. અને એ જ ઈશ્વર જ્યારે પોતાની અંદર પાછું બધું જ સમાવી લે છે તો એ જ ઈશ્વરનું નામ કેવું છે? તો કે શિવ. એવી જ રીતે અંતઃકરણ ચતુષ્ટય છે. આપણે બોલીએ ને, આપણે કહીએ કે ભાઈ અંતઃકરણ એટલે શું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે ગોખેલું છે બોલીએ. એટલે મોટા ભાગના માણસો, એટલે હું એ શરૂઆતમાં એમ જ માનતી એક મન છે, એટલે અંતઃકરણને 4 કમ્પાર્ટમેન્ટ છે. એક કમ્પાર્ટમેન્ટ કોનું? તો કે મનનું. બીજું કમ્પાર્ટમેન્ટ બુદ્ધિ, પછી ચિત્ત, અને ચોથું કયું? એવું નથી, એક જ કમ્પાર્ટમેન્ટ છે. પણ જ્યારે કામ જુદા કરે છે ત્યારે એને નામ શું આપવામાં આવ્યું છે? તો કે અલગ અલગ. જ્યારે સંકલ્પ વિકલ્પ કરીએ તો આપણે એને કયું નામ આપ્યું? તો કે મન છે. એ જ સંકલ્પ વિકલ્પ કરવા વાળું ડિસિઝન લેવા માંડે કે ભાઈ મારે તો હવે કંઈ જો તાળું મારી જ દીધું છે તો એને શું કહેવાય? તો કે બુદ્ધિ. પછી જ્યારે આપણે એમ કહીએ કે તમને ખબર છે હું કોણ છું? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બુદ્ધિશાળી છું, ત્યારે આપણે એને શું નામ આપીએ? અહંકાર. અને ચિત્ત કોને આપીએ? ચિત્તની વ્યાખ્યા કઈ છે? સંકલ્પ વિકલ્પ તો મન કરે છે, ચિંતન કરતો ચિત્ત. એટલે ચિત્તની એવી વ્યાખ્યા અમારા પૂજ્ય સ્વામીજી એવું કહ્યું કે ટુ whom we can call ચિત્તમ, તો એવું કહે છે અત્યારની ડેફિનેશન પ્રમાણે અનકોન્શિયસ. આપણે જે 3 માઇન્ડ હોય ને, જાગૃત, અર્ધ કોન્શિયસ, સબકોન્શિયસ અને માઇન્ડ. ને અનકોન્શિયસ થઈ જવું ને, પણ અનકોન્શિયસ માઇન્ડ, જેની અંદર અજાગૃત મન, જેની અંદર આપણને શું છે એ ખબર નથી પડતી, એનું નામ શું છે? તો કે ચિત્ત. એટલે જો સબકોન્શિયસ માઇન્ડ અથવા સેટ ટોપિક, પણ કોન્શિયસ માઇન્ડ છે એવું કહેવામાં આવે છે કે જે કાયમ જાગે એને કહેવાય કોન્શિયસ.
અને કોન્શિયસ માઇન્ડ એને જ કહેવાય, આપણે શરીર જાગે ત્યારે જે જાગે એને કહેવાય કોન્શિયસ માઇન્ડ, જાગ્રત. પછી એક માઇન્ડ એવું છે જે આપણે સૂઈ જાય ત્યારે સૂએ નહીં પણ હું વર્ક્સ ફોર 24 hours, એને આપણે શું કહીએ છીએ? અર્ધ જાગ્રત કે સબકોન્શિયસ માઇન્ડ. અને સબકોન્શિયસ માઇન્ડ એટલે આ ટોપિક જુદો પણ બોલ્યા એટલે હું જરાક કહી દઉં. અને ત્રીજો છે અનકોન્શિયસમાં પછી જાય. પણ અત્યારના જે બધા સાયકિયાટ્રિસ્ટ કે બધાએ એવું સંશોધન કર્યું છે કે સબકોન્શિયસ માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ, અત્યંત પાવરફુલ છે. તમે વોટ એવર યુ ગીવ ધ સજેશન એને આપો તો એ 24 કલાક કામ કરે. એટલે આપણે જે બ્રેઇન વોશ કહીએ છીએ, ખબર છે? આનું બ્રેઇન વોશ કરનાર. બ્રેઇન વોશનો અર્થ થાય કે એના સબકોન્શિયસ માઇન્ડની અંદર અમુક વસ્તુ આપણે જે ભરાવી હોય, પછી આતંકવાદીનું માઇન્ડ બનાવ્યું તો એને એવું જ બતાવ્યા કરે સબકોન્શિયસ, પછી એને એવા જ વિચારો. એ જે માઇન્ડ છે એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. એની પાસે આપણે ધાર્યા એ કામ કરાવી શકીએ. અને અમે નાના હતા, તમે બધા ક્યારેક તમે નાના હતા ત્યારે બહુ એલાર્મનું કે આવી બધી કંઈ આપણી પાસે મોબાઈલ નહોતા, અને ક્યારેક 4 વાગે ઉઠવું હોય ને તો આપણે એલાર્મ મૂકીએ. પણ મમ્મી એવું કહેતા માતાજી કે નારદજીને કહો ને, નારદજી ઉઠાડશે. આપણે નારદજીને કહી દેવું એવું અમને મમ્મી કહેતા હોય. તમને બધા કહેતા હોય ખબર, પણ મને તો કહેતા. અને હંમેશા તમે બહાર કરજો કે આપણે નક્કી કર્યું કે ક્યાંક બહાર જવાનું છે, વહેલું ઉઠવાનું છે, એલાર્મ વાગે એ પહેલા એકવાર તો આપણે ઉઠી જ જાય. એ આપણને કોણ ઉઠાડે છે? નારદજીને, પણ સબકોન્શિયસ. એટલે કે જે પણ સજેશન વોટ એવર વી ગીવ ટુ સબકોન્શિયસ માઇન્ડ એનો એ પ્રતિસાદ આપે છે. અને સબકોન્શિયસ માઇન્ડ એટલું પાવરફુલ છે કે અત્યારના સાયન્ટિસ્ટ એવું કહે છે કે એની પાસેથી એને અમુક લાસ્ટમાં અટકી ગયા હોય કે અમુક સોલ્યુશન ન મળતું હોય એટલે નક્કી કરે કે આપણે સબકોન્શિયસ માઇન્ડમાં મૂકી દે કે ભાઈ અહીંયા હું અટકી ગયો. તો અમુક વખત પછી એવું આવે કે એ સબકોન્શિયસ માઇન્ડ ગીવ ધ આન્સર. અત્યારે આ બધા એમ કહે ને કે આજે મોટિવેટર હોય કે ભાઈ અમે સ્વામીજી એવું કહેતા કે આપણું મગજ બહુ ગુસ્સામાં હોય. બધા કે કેટલાકનું મગજ બહુ તપેલું છે અને એ વ્યક્તિને ખબર જ હોય છે કે હું બહુ ગુસ્સાવાળો કે ગુસ્સાવાળી છું, ગમે ત્યારે મારી કમાન છટકે. એટલે માણસો કહે કે તમારે અમુક સવારે ઉઠે ને ત્યારે મનને સજેશન આપવાનું, જેને ખબર હોય કે અંદર બહાર નીકળવાની પહેલા અંદર કંઈક થતું તો હશે કે બહાર એ જેવું થાય તો અંદરથી કોઈ પણ શબ્દ બોલો જે સજેસ્ટ કરે કે ભાઈ ગુસ્સે ન થવાનું. પછી એમાં શાંત, ગો અવે ફ્રોમ હિયર, કોઈ પણ આપી શકાય, રામ રામ. એ જેવો આપણું મગજ છટકવાની તૈયારીમાં હોય ત્યારે જ અંદરથી બોલે શાંત શાંત. એ બોલે છે કોણ? સબકોન્શિયસ. એટલે કે છે કે આપણે ધાર્ય કરી શકીએ. સબકોન્શિયસ માઇન્ડને જે પણ વસ્તુ આપણે એકવાર ઇમ્પ્લાન્ટ કરી દે કે ભાઈ આવું વિશે હું એમ કહું કે અત્યારે AI થયું છે, જીટીપી શું કે છે? ના હા, ચેટ જીપીટી એમ કહો કે ભાઈ મારે આજે છે ને કે કર્મ ઉપર બોલવું છે, તમે આપો એટલે આખે આખું લેક્ચર આપી દો. એવી રીતે સબકોન્શિયસ માઇન્ડ એ આપણું ચેટ જીપીટી છે. તમે એક એને અંદર મૂકી દો કે ભાઈ આવું મારે બોલવું છે કે આવું કરવું છે, કોઈ ન વિચારે એવા સજેશન સબકોન્શિયસ માઇન્ડ આપી શકે. અને આપણને ખબર નથી પણ વાય વી આર ડુઈંગ મેડિટેશન. માણસો એમ કે ધ્યાન કરો, અત્યારે તો ધ્યાન થાવ આપણે હંબગ છે જે ઘણા બધા કરે, પણ પહેલાના જમાનામાં જે મેડિટેશન કરાવતા એની પાછળનું રીઝન હવે આટલું બધું જોયા પછી મને સમજાણું કે જ્યારે આપણે મેડિટેશન કરતા હોય ને ત્યારે આપણું કોન્શિયસ માઇન્ડ કમ્સ એટ ધ લેવલ ઓફ સબકોન્શિયસ માઇન્ડ. અને એ ગાળામાં વોટેવર આપણે એમ કહીએ ને પછી ચિદાનંદ રૂપ એ જે પણ આપણે સારું છે નિધિધ્યાસનના શ્લોક બોલતા હોય, એવરીથિંગ ઇઝ કેવન કોટ ઇન જે કેચ બાય સબકોન્શિયસ માઇન્ડ. અને પછી 24 કલાક કામ. એટલે કે નિધિધ્યાસન કરતી વખતે આપણે સૌથી પહેલા ધ્યાનમાં જઈએ અને આપણું મન છે એ ઓલમોસ્ટ
સબકોન્શિયસ માઇન્ડના લેવલે આવે અને પછી આપણે જે પણ બોલતા હોય 99% છે કે એટલા બધું છે જે પણ આપણે બોલીએ એવરીથિંગ છે ને સબકોન્શિયસ માઇન્ડ છે. એટલે ક્યારેક આપણે દુઃખી થતા હોય કે જો પગ દુખે છે કેમ કે તું ક્યાં શરીર છે, એ જે આપણને આપે છે એ સબકોન્શિયસ માઇન્ડ. એટલે કે જાગૃત મનમાં બધું રાખવાની જરૂર નથી. યુ શુડ ગો ઇનટુ સબકોન્શિયસ માઇન્ડ. અને સબકોન્શિયસ માઇન્ડ સૌથી વધારે ક્યારે એક્ટિવ હોય તો એવું કહે છે કે આપણે તંદ્રા અવસ્થા કહે છે. ખબર આપણે જાગીએ પછી એમ થાય કે સવાર પડી છે ને આપણે એ જે વચલી સ્ટેટ, ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ ઇઝ હાઈલી એક્ટિવ અને એને કહેવામાં આવ્યું છે હાઇપોકોગ્લિક સ્ટેટ. એની અંદર આપણે જે પણ મૂકીએ ને આપણા સજેશન સારા, આપણે તો સારા જ મૂકીએ, પહેલા લોકો ખરાબ કોઈ પણ એની અંદર જે પણ આપણે મૂકીએ એ પછી સારામાં સારું થાય. એક જાગતી વખતે ઊંઘતા પહેલા, ઊંઘતી વખતે જે ઊંઘવાનું હોય ત્યાં પણ આપણે ઊંઘ આવે છે ત્યાં પણ જો આપણે 99% સમજણપૂર્વક, ગોખેલા નહીં પણ વિથ અન્ડરસ્ટેન્ડિંગ જો આપણે બોલે ઇટ ગોઝ ટુ ઇટસેલ્ફ. એટલે કે આપણું ધ્યાન છે ને ખરેખર આપણા મનને બદલવા માટે. અત્યારના ધ્યાન માણસો કેવું કરે કે થોટલેસ, મનમાં વિચાર હોય એટલે તમને સારામાં સારું ધ્યાન. એને માંડુક્ય કાયિકાની અંદર અવરોધ કીધો છે. જે મનની અંદર આપણે કહીએ ને એકે વિચાર શૂન્ય માઇન્ડ એ અવરોધ છે. એ શું કામ અવરોધ છે કે ધારો કે દારૂ પીધેલી કોઈક વ્યક્તિ છે, બહુ દુઃખી થઈ ગઈ, દારૂ પી ગઈ, પછી એને એ હેંગઓવર કેટલા વખત રહેતું કે 4 કલાક જેવું પીધું, પણ એ 12 કલાકે એનો નશા ઉતરે ત્યારે દુઃખ તો પાછું ભેગું જ રહેવાનું. એ દારૂ પી છે ત્યાં સુધી એ દુઃખ ભૂલી જાય, દુઃખ ભૂલવા માટે જ દારૂ પીએ છે. એવી જ રીતે માણસો અત્યારે એમ કે સપોઝ આપણું માઇન્ડ એવું કહેવામાં આવે છે કે માખણા જેવું છે. એટલે આપણે એને જેને જેમ ટ્રેન કરીએ ને એમ કરે. આપણે મનને કહેવાય કે સવારે 6:30 થી 7 સુધી તારે કઈ વિચાર કરવાનો નથી, તો 1 મહિનો 2 મહિનો 3 મહિનો આપણે બેસીએ, માઇન્ડ જાશે પણ પાછું બોલા વિચાર નથી કરવાનું કહીએ તો 3-4 મહિના પછી વિચાર કરવાનું એ અડધી કલાક બંધ કરે. પણ એનો અર્થ એવો નથી કે આપણું મન ડાયું થઈ ગયું. એ કેના જેવું છે? દારૂ પીધેલા માણસ જેવું. આપણે દુઃખી હોય ને આપણે કહીએ કે 6 થી 6:30 તારે વિચારવા નથી, તો આપણા પાછળ 6:30 થાય એટલે પાછા દુઃખી થઈ જાય. જેવા હતા એવા જ રહીએ. એટલે ધ્યાન શેના માટે છે કે કેમ કરીને આપણે દુઃખી ન થવું જોઈએ એવા સજેશન વી શુડ પુટ ઇન અવર સબકોન્શિયસ માઇન્ડ. એના માટે ધ્યાન હતું. એટલે હંમેશા શાસ્ત્ર જે ધ્યાન મહત્વ આપે છે ધ્યાનની એટલે જ આપે છે કે તમે જે પણ શીખાશો, શ્રવણ કર્યું છે એ બધું જ શ્રવણ. અત્યારે પાછું આ બધી આવી ગઈ છે, આ કહેવાય ને પેન ડ્રાઈવ ને યુએસબી આવી ગઈ છે, પણ પહેલાની જ્યાં VCR ને VCP હતું, ખબર છે? નાના હતા ત્યારે VCR નો અર્થ થાય વિડીયો કેસેટ રેકોર્ડિંગ અને VCP એટલે વિડીયો કેસેટ પ્લે. ઓલા બધા ઉતારતા હોય ને રેકોર્ડિંગ. એટલે ખરેખર એટલે હું વિચારું છું કે જ્યારે શ્રવણ ચાલતું હોય એ કેવું છે તો VCR જેવું. ત્યારે ઇટ શુડ બી બધું આપણા મનમાં શું થવું જોઈએ તો કે નોટિસ થવું જોઈએ. પછી ધ્યાનમાં બેસીએ ને ત્યારે એને આપણે શું કરવું જોઈએ? VCP પ્લેઇંગ. એટલે જે પણ આપણે સાંભળ્યું છે એ પાછું વિચારવાનું. એ પાછું વિચારવાથી એ જે રિપીટ થાય અને ધ્યાનમાં હોય તો સબકોન્શિયસ માઇન્ડ છે સ્ટાર્ટ એક્સેપ્ટિંગ. આપણે કંઈક શરીર નથી, મન નથી, અને મન અને હજી એક હવે બાકી અનકોન્શિયસ. અનકોન્શિયસ, વોટ ઇઝ ધ અનકોન્શિયસ? માણસો જે કહે છે અજાગ્રત એટલે શું? આ હું નથી કહેતી. અત્યારે મેં જે કીધું છે હવે જે પૂજ્ય સ્વામીજી અમને ક્લાસમાં કીધું છે. પૂજ્ય સ્વામીજીએ જ્યારે એટ ધ એજ ઓફ 32 he took સંન્યાસ. પૂજ્ય સ્વામી દયાનંદ છે, 32 વર્ષે સંન્યાસ. અને વેદાંત એમ કહેવાય ને આમ પી ગયા હતા, ઘોડીને પી ગયા હતા. અને એમ થયું કે જે બધા વ્યક્તિઓ વેદાંત સમજી જાય એ કોઈ દિવસ દુઃખી ન થાય. એટલે એણે નક્કી કર્યું કે બધાને વેદાંતનું કહેવાય જ્ઞાન યજ્ઞ કરવા કે આ બધા 3 વર્ષના કોર્સ કરવા, એ બધું ડિઝાઇન એટલે એણે કર્યું કે માણસો બધા સુખી થઈ જાય. પછી કે એવું ધ્યાનમાં લઈને સૌથી પહેલા તો ચિન્મય વિષયમાં એણે પવાઈમાં 2 કોર્સ કર્યા. પછી એક PRC યુએસમાં PRC કરીને એક જગ્યા છે
ત્યાં એણે 3 વર્ષનો આવો કોર્સ કર્યો, જે અમે બધા ભણ્યા છીએ એની અંદર આ બધું આવી છે. પછી સ્વામીજી કે મેં નોટિસ કર્યું અને એના સ્ટુડન્ટ બધા ડોક્ટર્સ, એન્જિનિયર, એટલે ઓલ એજ્યુકેટેડ હતા, એ બધા જ એના સ્ટુડન્ટ હતા. પણ સ્વામીજી કે મેં નોટિસ કર્યું એમાં સાયકિયાટ્રિક ડોક્ટર, એટલે કે 2.5 વર્ષ પછી મેં નોટિસ કર્યું કે બધા ઇન્ટેલિજન્ટ માણસો માંડુક્ય કારિકા ઉપર પ્રવચન આપે છે, કેટલાય બધા ઉપર પ્રવચન આપે છે, પણ એના સ્વભાવની અંદર લગી રે ફેરફાર નથી. પેલા જેવા હતા એવા જ અત્યારે છે. there is no change. પછી એમ થયું મેં આટલું ગળું ફાડ્યું, આટલું બધું 1 કલાક, 1 દિવસની અંદર 4, 6 લેક્ચર મેં લીધા, પણ બધામાં કાંઈ ફેર કેમ નથી. પછી એના ભેગા પાછો સાયકિયાટ્રિક ડોક્ટર હતા કે મેં એને કન્સલ્ટ કર્યા. પછી એમાંથી ખબર પડી કે 3 માઇન્ડ હોય છે. આ મેં જે કીધા કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. અને એને કીધું કે જેનું અનકોન્શિયસ હેવી હોય એ વ્યક્તિની અંદર ક્યારે પણ વેદાંત છે એ તરત પેનિટ્રેટ કે અંદર ન જાય. અને અનકોન્શિયસ, હાઉ વી ડેવલપ્ડ અવર અનકોન્શિયસ. તો એ ડોક્ટર, જે સાયકિયાટ્રિક ડોક્ટર છે, એણે એ વાત કરી કે આપણે જન્મ, ઇવન બિફોર બર્થ, આપણે માનીએ છીએ કે બાળક ગર્ભસ્થ શિશુ છે, પણ એ ગર્ભસ્થ શિશુને પણ ઈચ એન્ડ એવરી ઇમોશન્સ એ સાંભળી શકે છે. ભલે જોતું ન હોય, અંદર હોય ફિટસ, એ સાંભળી શકે છે. અને એ જન્મે ત્યારે એની પાસે 5 જ્ઞાનેન્દ્રિયો સારી જ હોય છે, ખાલી એક ભગવાને વાણી નથી આપી. એટલે એ છોકરું જ્યારે જન્મે અને 5 વર્ષ સુધી એને જે પણ મા બાપ જેવું એને ઉછેરે, એ બધા જ દુઃખ કે સુખ, એની જે ઇમ્પ્રેશન છે એના મનની અંદર સ્ટોર થઈ જાય. અને ખાસ કરીને પેઇન, દુઃખ એના. અને સ્વામીજી કહેતા હતા કે આપણા મનુષ્ય કરતા તો ઇવન ગાયના કે હરણના બચ્ચા છે ને એ વધારે સારા હોય, કારણ કે એ જન્મે ને આમ, પછી અમે જોયું કે જન્મ્યા પછી ગાયનું બચ્ચું છે 3 કલાક પછી ઉછળતું હોય, પણ બિચારોનું છોકરું જે મનુષ્યનું બાળક જે જન્મ હોય એને તો પડખો ફેરવાય 4 મહિના થઈ જાય. એટલે એવા છોકરાને સ્વામીજી કે જીવવું છે પણ સર્વાઈવ થવું છે. હી વુડ લાઈક ટુ સર્વાઈવ, પણ કેવી રીતે સર્વાઈવ થવું એને ખબર નથી. એટલે એને કોક ઉપર પરવશ રહેવું પડે, કોક ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. અને મોસ્ટલી કોણ હોય તો કે મધર, માં હોય એને હંમેશા સાચવે. હવે માં છે એ 1 મહિનો, 2 મહિના, 3 મહિના પછી માને કામ હોય. એને અત્યારે તો બધા તો નોકરી કરવા જતા રહે, પણ માને પછી કિચનમાં જાવ કે કાંઈક તો કામ હોય. છોકરાને જેવું નીચે મૂકે એટલે એ બાળક પાછું શું ફીલ કરે કે હું અસલામત છું, મને કંઈક થઈ જશે. એટલે જો માર્ક કર્યું હોય તો કોઈ છોકરાઓને આપણે એની મમ્મીનો દુપટ્ટો, સાડીનો છેડો એ મોઢામાં રાખે, બાજુમાં રાખે, એટલે એનું ફિલિંગ આવે કે કોક સમથિંગ ઇઝ વિથ મી, મારી સાથે કોણ છે. અને સ્વામીજી એક શબ્દ વાપરતા કે એ બાળક હંમેશા એની માની અંદર ઈશ્વરના દર્શન કરશે કે આ કોણ છે કે વન હુ પ્રોટેક્ટ્સ મી, આ મને કરે. ઇન્ફેલેબલ, ઇંગ્લિશમાં શબ્દ વાપરતા, ઇન્ફેલેબલ. એનામાં કોઈ કોઈ પણ પ્રકારના દોષ નથી, એવા જ. હવે એ બાળક પછી, હવે માં કઈ સર્વગુણ સંપન્ન નથી, પિતા પણ સર્વગુણ સંપન્ન નથી. બાળકની સામે માતા પિતા કઈ બોલતા હોય, ઝઘડતા હોય, કે ઇવન એને કોઈ બાળકને પણ કઈ ખરાબ રીતે કોઈ એમ ચૂપ થઈ જા, એવરીથિંગ ઇઝ સ્ટોર્ડ. એ બધું દુઃખ તરીકે એ બાળકના મનની અંદર સ્ટોર થાય. અને ઘણીવાર તો એ દુઃખ એટલું બધું હોય એટલે અત્યારના ડોક્ટર કે બધા એમ કહે છે કે એ જીરવી ન શકે એવડું કોમળી વયનું બાળક. એટલે ભગવાન એને હાઈડ કરી આચ્છાદયથી. એટલે 15મો અધ્યાય જે આપણે બોલીએ છીએ એમાં બોલીએ છીએ મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ, પછી શું છે અપોહનમ છે. અપોહનમ નો થાય ઢાંકી દેવું. એટલે કે ભગવાન એને શું એક આપ્યું છે કે બાળકને જે પણ દુઃખ છે એ ઢાંકી દે. ઢંકાઈ ગયા છે, ક્યોર નથી થયા, એવું એ બધા ઢંકાઈ જાય.
અને એક એક્ઝામ્પલ અમને સ્વામીજી આપતા કે છોકરો 1 વર્ષે ચાલતું શીખે, એને કેપેસિટી અત્યારે તો બધા મોબાઈલમાં ઉતારે જાત કરે કે આ છોકરું ચાલતું થયું, પણ ચાલતું શીખે એટલે બધા ક્લેપિંગ કરે, એટલે છોકરાને કંઈક મેં મહાન કામ કર્યું છે, હું ચાલું છું, એટલે એને ગ્લોરીફાય જ કરતા હોય, પણ બાળકને એમ થાય કે હું કેવું સરસ કરું છું. હવે એ ચાલતું થાય, થોડું દોડતું થાય, પછી ઘરમાં કોઈક મહેમાન આવે, કોઈક ગેસ્ટ આવે, એટલે પછી મા બાપનું ધ્યાન ક્યાં હોય, બાળક ઉપર હોય કે છોકરાઓ કે ગેસ્ટ ઉપર હોય? તો ગેસ્ટ ઉપર હોય. એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા મને નોટિસ નથી કરતા કે ધ્યાન નથી દેતું, એટલે એને યાદ આવે કે કેમ મારા મમ્મી પપ્પાનું ધ્યાન હું ખેંચું. એટલે આપણને તમે બધાએ માર્ક કર્યો છે કે વધારે છોકરાઓ હાઈપર એક્ટિવ ક્યારે થાય? કોક આવે ત્યારે ગાંડા થૂર થાય કે ભાન નથી પડતી. હવે એ છોકરું પછી એમ જોવે કે મા બાપ જોતા નથી, કેવી રીતે ધ્યાન ખેંચે, એને યાદ આવે કે હું દોડતો હતો, હું ચાલતો હતો, તો મારી મમ્મી ઉતરતા હતા, દોડતા હતા, બહુ સરસ. એટલે દોડવા માંડે, કૂદકા મારવા માંડે, ત્યારે એના પપ્પા એને લાફો મારે, ભાન નથી પડતી, આટલા બધા બેઠા છે, ચૂપ થઈ જા. એટલે એ બાળકને આઘાત લાગે. એવું કહે છે કે બાળકને આઘાત લાગે કે હું કરું છું એ શું કરું, સાચું કરું છું ખોટું કરું છું. એ આઘાત એટલો બધો હોય કે જીરવી ન શકે, એટલે ભગવાન એને શું કરે, ઢાંકી. એવી રીતે એવા નાના મોટા હજારો બાળક એ ટ્રોમામાંથી પસાર થાય. અને ટ્રોમા કેવા હોય તો કે આપણને શરીર ઉપર બોઇલ થાય ને, ગુમડા, આપણે એને ગુમડા કહે ને શબ્દ, બોઇલ, શરીર ઉપર જે બોઇલ થાય, એ બોઇલને હંમેશા ડોક્ટર શું કરે કે હીલ થવા જોઈએ, એ નીકળી જવા જોઈએ, તો જ આપણી ચામડી સરખી થાય. એવી જ રીતે આપણા જીવનમાં આપણે કેટલાય એવા ટ્રોમાસ, એવા કેટલાય એવા ગુમડા છે જે અનહીલ છે, એને ભગવાન અત્યારે ક્યાં ભરાવી દીધા છે? અનકોન્શિયસ. હવે એ બધા જ્યાં સુધી હીલ ન થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન કેવું છે? અતિ દુર્લભ. એટલે તમે જ્યારે માર્ક કરજો કે ચિત્ત શુદ્ધિ કે મન શુદ્ધિકરણ ક્યાંય નથી, હંમેશા બોલે કેવું ચિત્તની શુદ્ધિની જરૂર. અને ઇવન એક એક્ઝામ્પલ મેં પોતે જ વાંચ્યું છે, સાયકિયાટ્રિકને બધાને બુક વાંચતા હોય એમાં, કે એક છોકરો જુવાન થયો, 25 વર્ષનો હતો, પણ હી કેન કોઈને ટ્રસ્ટ ન કરે, એટલે કોઈના પર વિશ્વાસ ન કરે. કોક એમ કે ને હું પ્રોમિસ આપું છું એટલી વધારે વિફરે, અને એના સંબંધો જે એમ કે આપણે બે ફ્રેન્ડ છીએ કે ફ્રેન્ડશીપ છે કે આ છે, એની સાથે ઝઘડા જ કરે. એટલે બધાને એમ થયું કે આટલું બધું બધા માણસો એને બોલાવે છે કે શું કામ નથી કરતું. પછી જે એને કહેવાય ને રિગ્રેશનમાં, સાયકિયાટ્રિક પાસે લઈ ગયા અને રિગ્રેશનમાં લઈ ગયા. પછી 5 વર્ષ પછી આપણું આખું બિહેવિયર પેટર્ન, એવું કહે છે કોઈ પણ માણસનું આપણું બિહેવિયર પેટર્ન કેના ઉપર આધારિત છે? 1 થી 6 વર્ષનું. આપણું જે ઉછેર થયો છે એના ઉપર અત્યારે આપણે ખાલી એનું વર્તન કરીએ. તો એ છોકરાને ઉપર ડૉક્ટરે સુવડાવી દીધો, પછી લોકો રેકોર્ડ કરે, આ ડૉક્ટર્સ રેકોર્ડ કરે, પછી છોકરા બધાને સંભળાવે પેશન્ટ. એ છોકરાને રિગ્રેશનમાં લઈ ગયા અને પછી બધું પૂછવાનું સ્ટાર્ટ કર્યું. એમાં એ છોકરાએ બધું બોલ્યો, એમાં એવું બોલ્યો કે હું નાનો હતો ત્યારે મમ્મી પપ્પા જોબ કરવા છે, ત્યાં ફોરેનનું હતું, અમેરિકાનું. અત્યારે અહીંયા એવું થઈ ગયું છે, પણ મમ્મી પપ્પા છે એ જોબ કરવા જાય, અને જ્યારે મમ્મી પપ્પા જાય એટલે બાળક છે તો રડે, એક નાનીને કોકને મૂકી ગયો બીજી કોઈ સ્ત્રીને, એટલે એ છોકરું રડે, જતા નહીં. એટલે મમ્મી પપ્પા એને એમ કે અમે આવશું ને તો તારા માટે રમકડું લઈ આવશું, અમે આવશું ને તો તારા માટે ચોકલેટ લઈ આવશું, એવું કંઈક પણ કે. એટલે છોકરું જે દિવસભર એક રાહ જોઈને બેઠ્યું કે મમ્મી પપ્પા આવશે, ચોકલેટ લઈ આવશે કે કાંઈ પણ લઈ આવશે. અને મમ્મી પપ્પાએ તો જસ્ટ એમ જ બાળક બોલતું હોય એટલે એમ એક બોલી નાખ્યું, એને કંઈ યાદ ન હોય, અને કંઈ લઈ આવે ને એટલે છોકરું ઊભું હોય, બાળક એ કે હું બાર પકડીને ઊભો રહેતો ને મમ્મી આવ્યા, પપ્પા આવ્યા, ક્યાં ગયું મારું ફલાણું, આઈ ફરગોટ, સોરી, એમ જે સ્ટાઇલ માણસો કરે એવું કેટલાય વખત જાય કે મમ્મી પપ્પા બોલે. પછી એનો બર્થડે આવ્યો આ બાળકનો જે નાનું હતું, અને મમ્મી પપ્પાએ ખરેખર પ્રોમિસ, કારણ કે એમ ગમે તેમ પેરેન્ટ્સ હતા, એને પ્રોમિસ કર્યો હું તમારા માટે રમકડું લઈ આવીશ, કેક લઈ આવીશ, એવું બધું એના મમ્મીએ કીધું પપ્પા. એટલે છોકરું રાહ જોઈને પાછું એ જ યુઝવલ ઊભું. અને ત્યાં કંઈક સ્નો સ્ટ્રોમ થયો, અમેરિકામાં હતા, એ બધું લેવ હતા, પણ એ લોકો પહોંચી ન શક્યા. અને છોકરું
રાહ જોઈને ઊભું થયું. અને પછી પાછા આવ્યા ત્યારે એને પેલી બધી બદલાવી, એમાં રમકડું ભૂલી ગયા, પેલું ક્યાંક કેક પડી રહી, અને એમને મમ્મી પપ્પા પાછા આવ્યા અને છોકરું આખી રાત 1 વાગે આવ્યું તો એ રાહ જોઈને ઊભું થયું કે મારી કેક ક્યાં, મારું રમકડું ક્યાં. અને એઝ યુઝ્યુઅલ માએ પાછું એવું કીધું કે વી આર સોરી કે નથી લેવા. ત્યારે એ બાળકે મનમાં નિર્ણય કર્યો કે જે પ્રોમિસ કરે એનો વિશ્વાસ ન કરે. કોકે કે આઈ પ્રોમિસ હું તારા માટે રમકડું લઈ આવીશ, હું દુઃખી ક્યારે થાઉં છું, તો પ્રોમિસ માને છે, હું માનું છું ત્યારે એ પછી એને આખી લાઈફ રહ્યું. ન મેરેજ કરી શકે, ન જોબ કરી શકે. કારણ કયું કે $2 કે તમે પ્રોમિસ આપી તને આટલો પગાર આપશું તો કે નથી કરવું. કોક એમ કે મેરેજ કરવા છે, પ્રતિજ્ઞા આવે કે પ્રોમિસ કઈમાં હશે વેલામાં. આખું જીવન આ છોકરાનું એક આમાં જ ગયું. પછી એને સંભળાયું, બધું કર્યું, પણ એને હીલ થતા ઇટ ટેક્સ ટાઈમ. એવું એક જન્મનું નહીં, જ્યારથી આપણે જન્મવા છીએ એ અસંખ્ય જન્મોના આવા સંસ્કાર આપણા અનકોન્શિયસમાં છે. આપણે ઘણી વાર કે દેજાવું એક્સપિરિયન્સ, એવું બોલીએ છીએ દેજાવું આવું થઈ ગયું. એ બધા જ જે ધરવાયેલા છે એને કહેવાય ચિત્તમ. અને એ ચિત્તને આપણે જ્યારે શુદ્ધિકરણ થાય ત્યારે જેમ કે બ્રહ્મ જ્ઞાન, ચિત્તને શુદ્ધ કેમ કરવું? આપણને ઇવન ખબર નથી કે અંદર શું પડેલું છે. ટોટલ કહેવાય ને, પેલું જ આપણે પેલી ટાઇટેનિક મૂવી હતી એની અંદર એવું હતું કે એમાં તો આટલો જ પર્વત છે પણ અંદર આખે આખો. એવી જ રીતે સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ તો આવડું છે, પણ અંદર અનકોન્શિયસ છે કેવો છે, ઇઝ લાઈક એ માઉન્ટેન. આપણને ખબર નથી કેમ કાઢ. એટલે કોની જરૂર છે તો કે ઈશ્વર. માણસો એમ કે ને કે અમે વેદાંત ભણી લીધું, એ તો બુદ્ધિ મળ્યા, પણ આપણું અનકોન્શિયસ માઇન્ડ ઇઝ નેવર રેડી ટુ એક્સેપ્ટ. હા ભાઈ તું બ્રહ્મ છો પણ મારી તો તકલીફ દૂર કર, એને કહેશે. કારણ કે માઇન્ડ નેવર. અને ચિત્ત શુદ્ધિ ક્યારે થઈ કહેવાય? કોક એમ કે ને મારી ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, તો ચિત્ત શુદ્ધિ ત્યારે જ કહેવાય જ્યારે મન કે એ બુદ્ધિ કરે અને બુદ્ધિ કે એ મન કરે. અત્યારે આપણા ઉપર મનનું શાસન ચાલે જ નતું, બુદ્ધિ. શિયાળાનો સમય હોય ને આપણે નક્કી કર્યું હોય કે ભાઈ 4 વાગે ઉઠવું છે, બુદ્ધિએ નક્કી કરી નાખ્યું કે આપણે 4 વાગે ઉઠવું જ. એલાર્મ વાગ્યો, સરસ આપણે ગોદડામાં સરસ કોઝી ગોદડું છે, બ્લેન્કેટ છે, સૂતા છે, એટલે તરત વિચાર આવે 10 મિનિટ પછી સુઈ જાય, 10 મિનિટ પછી ઉઠવાનું છે. એ આપણને ઉઠવા કોણ નથી દેતું? મન. બુદ્ધિ વિચાર કરે, સારા જ વિચાર કરે, પણ માઇન્ડ ક્યારે પણ એને થવા દે. એટલે જે પણ પ્રોબ્લેમ છે એ મનનો છે. ઇન્ટેલિજન્ટ માણસોને વેદાંત ગમે છે, પણ એની અંદર આ વેદાંત ઉતરતું શું કામ નથી? અનકોન્શિયસ. એટલે ધીમે ધીમે બધું આપણે જો સબકોન્શિયસ માઇન્ડને કીધા કરીએ તો પછી એક્સેપ્ટ કરે. પણ એના કરતા સ્વામીજી કહેતા કે બેસ્ટ મેં કહ્યું તો આપણે હંમેશા બોલીએ છીએ ને, યત યત કરોતિ તત્સર્વમ શંભુ તવાર્પણ. આપણે આરાધના કરતા તવાર્પણ, કૃષ્ણાર્પણ. એવી જ રીતે આપણે કહી શકીએ ઈશ્વરને કે વી ડોન્ટ નો, મને ખબર નથી કે મારો અનકોન્શિયસ વોટ એવર ઇનસાઇડ ઇન માય અનકોન્શિયસ શું છે, જેવું છે તું તે જે મેં અનુભવ્યું છે હું બધું તમને અર્પણ કરું છું. તો એવું રોજ આપણે વિચારતા થાય, એવું સિન્સિયરલી કરતા થાય, તો એક વખત એવો થશે કે ભગવાન એમ થાય કે આ ખરેખર સિન્સિયર વ્યક્તિ છે, લેટ મી ક્લિયર ઇઝ અનકોન્શિયસ. તો જ થાય. જેણે માંડુક્ય કારિકા ભણી હોય એની અંદર એવું આવે છે કે નિધિધ્યાસન કેવું છે, તો કે દરિયો હોય અને એક પક્ષી છે, એક ચાંચથી એક ટીપું બહાર નાખે એ કોઈની દરિયો ખાલી થાય. એવું જ આપણું કેવું છે તો કે અનકોન્શિયસ ગમે એટલું આપણે ખાલી કરવાનો પ્રયત્ન કરીએ ઇટ કેન નોટ બી પોસિબલ. એ શક્ય જ નથી. એક જ છે કે ભગવાને મને આપણી જવાબદારી આપી દે કે મેં શું કર્યું, મેં શું થયું મને ખબર નથી, જસ્ટ ઓફરિંગ યુ. એટલે પેલી વાર્તા છે ને, હંમેશા કહું કે વાર્તા છે, પણ એની અંદર બહુ એક એલ્ડરલી લેડી, એક માજી હતા, કથા સાંભળવા જતા, એમાં ઓલા કથાકારે કીધું કે જે હોય બધું કૃષ્ણાર્પણ કરે, આપણે આપણું રાખાય જ નહીં, બધું ભગવાનને જ દે.
જ્યારથી ઉઠો ને જ્યારે સુવો ત્યાં સુધી બધી વસ્તુ શું કરવી જોઈએ તો કે કૃષ્ણાર્પણ. માજીના મગજમાં ઘૂસી ગઈ કે કોઈ પણ વસ્તુ છે આપણે કૃષ્ણાર્પણ કરવી જ જોઈએ. પછી સવારે ઉઠી અને બ્રશ કરતા, નાતા ધોતા, પણ નાઈને ધોવે એ પહેલા આખું ઘર વાળું સારી કન્ડિશન હશે, સારું સ્વાસ્થ્ય હશે, એ ઘર વાળે કચરો ભેગો થાય એ હંમેશા એક ડસ્ટબિન હતું એમાં નાખતા, પણ એમાં પધરાવે ત્યાં એને યાદ આવ્યું કે ભગવાન કથાકારે કીધું છે કે કોઈ પણ વસ્તુ જો તમે પધરાવો તો કૃષ્ણાર્પણ કરી. એટલે રોજ માજી વાળે અને રોજ માજી શું કરે તો કૃષ્ણાર્પણ. સ્ટોરી છે કે વૈકુંઠમાં કચરો ભેગા થવા માંડ્યો એટલે લક્ષ્મીજીએ પૂછ્યું વિષ્ણુ ભગવાનને કે આ શું છે, આટલો બધો કચરો કેમ? તો ભગવાને કીધું કે જે પ્રેમથી મને જે પણ આપે છે એને હું ક્યારેય ના નથી કરતો, આઈ એક્સેપ્ટ. તો પછી આપણું અનકોન્શિયસ બોલે. જો ભગવાન કચરો લેતા હોય કોઈ તો આપણને ખબર નથી અંદર કેટલો કચરો ભર્યો, તો આપણે કહી શકીએ કે વી ડોન્ટ નો હાઉ મચ ડસ્ટ, ડર્ટ, વોટેવર ઇનસાઇડ માય માઇન્ડ, મારા મનમાં શું છે. તો એટલા માટે યુ કેન નોટ બાયપાસ ઈશ્વર. એટલે હું કહું કે માણસ એમ કે અમે તો બધું બ્રહ્માસ્મી ભણી ગયા, નહીં, બુદ્ધિ ભણી ગઈ છે, અંદરનું બધું કેવું છે એવું ને એવું છે, કાંઈ ફેર નથી. એટલે આપણે એમ કહીએ કે આટલા વખતથી સત્સંગ કરો છો, કાંઈ ફેર કેમ નથી? કારણ એ છે અનકોન્શિયસ. અમે ભણતા હતા એટલે 3 વર્ષનો કોર્સ હતો, એમાં એક બેન એટલે અમારી જોડે જ ભણતા હતા, એનો દીકરો હી વોઝ ઇન ઓસ્ટ્રેલિયા, એટલે પછી એને ક્યાંક જવું હશે કામ માટે, એટલે સ્વામી અમે 3-3.5 વર્ષ હતા, એમાં 1-2 મહિના ક્યાં દેખે, એટલે બેને જઈને સ્વામીજીની પરમિશન માંગી કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, કંઈક બહુ કામ છે, હવે તે હું જાઉં. એટલે સ્વામીજી ક્યાં જાઉં, કઈ વાંધો. એટલે પછી બધાને બોલવાની હોય ને કે જરાક મીઠી વાણી બોલીએ સ્વામીજી કે આઈ એમ વેરી સિરિયસલી આઈ એમ ફીલ વેરી, હું બહુ ખરાબ અનુભવું છું કે મારે આટલા 2 મહિના બગાડવાના છે, કેટલું બોલ્યા. એટલે સ્વામીજી કે હું 32 વર્ષથી ભણાવું છું, અને કયું ભણાવું છું તો કે બ્રહ્મ શું છે. અત્યારે પણ આપણે શું ભણીએ છીએ તો કે બ્રહ્મ શું છે. તમે જાશો 2 મહિના ત્યારે હું શું ભણાવી, બ્રહ્મ. પાછા આવશો ત્યારે હું શું ભણાવી, બ્રહ્મ શું છે. એટલે કે એમાં કઈ કરવાની જરૂર નથી, મહેનત તો ક્યાં કરવાની છે તો કે અંદર કરવાની. એટલે હંમેશા સ્વામીજી કહેતા તત્વમસી ઇઝ અ વેરી સ્મોલ સેન્ટેન્સ. તત્વમસી, તું જ ઈશ્વર છો, એ ઇઝ વેરી શોર્ટ સેન્ટેન્સ, પણ એના આત્મસાત કરવા માટે 1 જન્મ તમારા માટે ઓછો છે. કારણ કે એ સમજવા માટે જે મન તૈયાર હોવું છે, આપણું કહેવાય છે માઇન્ડ, આપણે કહીએ ને સાધન ચતુષ્ટય સંપન્ન, ઇટ ટેક્સ ટાઈમ. તત્વમસી તો પછી પુલ જેવું છે, ચાલી સમજી જાય. એટલે કે તત્વમસી ઇઝ લાઈક અ બ્રિજ, વોક ઓવર. પણ તૈયારી જે બ્રિજની કરવી પડે ને, અત્યારે આ બધા એમ કહે છે ક્યારથી આવું આવે તે લોકો ભાઈ કહેતા હતા સુશીલભાઈ કે અત્યારે આ બ્રિજ ચાલે છે, કેટલા વખતથી પૂરો. પણ બ્રિજ કેવો છે, ચાલ્યા જ કરે. એવી રીતે મન પણ કેવું છે તો કે તૈયાર કરવા માટે ઇટ ટેક્સ ટાઈમ, વાર લાગે. એકવાર થઈ જાય પછી ઓકો. એટલે હંમેશા ઈશ્વર છે, વી કેન નોટ બાયપાસ. એટલે કે અનકોન્શિયસ છે એનું નામ. પછી એને કીધું દર વખતે, જો હવે તમે ક્યારેક વિવેક ચૂડામણી વાંચો, એમાં છે બધી સાધન ચતુષ્ટય સમાધાન હોય ને, એમાં એક છે ન તું ચિત્તસ્ય લાલનમ. લાલનમ એટલે પેમ્પર. તમારે તમારા ચિત્તને પેમ્પર કરવાની જરૂર. પેમ્પરમાં શું થાય, છોકરું નાનું હોય જીદ ન કરે, મને આપો મમ્મી, આવે મમ્મી કે લે ને કે ખાવા. એવી રીતે આપણું મન જીદ કરે, મારે આ જોઈએ છે, મને આ કરે છે. એટલે તરત જે મન કે આપણે કરીએ એને કહેવાય લાલન. એટલે કે સમાધાનનો અર્થ થાય નતું ચિત્તસ્ય લાલન. મન જે કે એ બધું કરવાની જરૂર નથી. મન જે દુઃખ વ્યક્ત કરે એ વ્યક્ત કરી બીજા ઉપર ઢોળવાની જરૂર નથી. કારણ કે મનનું કામ જ છે એ કરવાનું, પણ એ ક્યારે બીજા ઉપર ના જવું. એટલે એને કહેવાય ચિત્ત. સ્વામીજી એવું કહેતા કે આપણે આમ ધ્યાન કરવા બેઠા હોય, ધ્યાન કરવા એકદમ ચિદાનંદ રૂપમાં આપણે કદાચ ધારો કે એકરૂપ થઈ ગયા હોય, ત્યાં અચાનક યાદ આવે કે હું નાનો હતો, કાકાએ કેવો લાફો માર્યો હતો. એ જે યાદ આવે એને કહેવાય અનકોન્શિયસ. કાંઈ ખબર નથી, અચાનક ઇટ સરફેસ. એ આપણા જાગૃત મન ઉપર સરફેસ થાય અને પછી ચિદાનંદ રૂપ આપણે ભૂલી જાય, પછી પાછું બધું યાદ કરીએ.
આવે છે. એટલે કે હંમેશા પ્રયત્ન છે એ આ તો શ્રવણ કર્યા જ કરવાનું છે, પણ શ્રવણ ઉપરાંત માણસોએ વધારે શું કરવાની જરૂર છે? ઇન્ટ્રોસ્પેક્શન. માણસો જે કહે છે ને કે ખરેખર nobody can change the person. સ્વામીજીનો એક સ્લોગન છે, એને જે કહેતા હતા કે પછી હું સુખી ગયો. આમાં મેં કીધું કે 32 વર્ષે સંન્યાસ લીધો, આટલા બધા કેટલું ભણાવ્યા, કેટલા સંન્યાસીઓ કર્યા, કેટલાય ડિસાઇપલ્સ કર્યા, પણ પછી અમને કહેતા હતા એક હું શીખું કે આઈ કેન નોટ ચેન્જ ધ પર્સન અને આઈ હેવ ચેન્જ માય સેલ્ફ, કે હું આ કોઈને બદલાવી શકું નહીં, એવી રીતે આઈ ચેન્જ માય સેલ્ફ. પેલા મને હતું કે આખું ક્રાંતિ લઈ આવી દો, બધા વેદાંત શીખડાવી દો. વેદાંતે શીખી ગયા, તે ડોન્ટ ચેન્જ. એટલે એને કીધું કે યુ કેન નોટ ચેન્જ ધ પર્સન. હું હંમેશા કહું કે ધારો કે માણસો એમ કે ગુરુજીનો માથે હાથ પડી જાય, આપણું તો કામ થઈ ગયું. માણસો એમ કે ને ઘણી વાર આખો સાધુ માથવાનું. જો એવું થતું હોત તો કૃષ્ણ ભગવાને દુર્યોધનની બુદ્ધિ ન બદલાવી હોત. જો એવું થતું હોત તો 100 કૌરવો છે કે ઇવન આપણા ધૃતરાષ્ટ્ર છે એની બુદ્ધિ ન બદલાવી શકો. બુદ્ધિ તો એ વિચારે કે મારે બદલાવવું છે તો જ બધા. એવા કેટલાય મહાત્માઓ મેં જોયા છે, એની ભેગા કેટલાય એના શિષ્યો ચારે બાજુ થેલી લઈને બધા ફરતા હોય, તો દે આર નોટ ચેન્જ. એનો અર્થ મહાત્માઓ ખરાબ છે એવું નહીં, પણ મહાત્માઓમાં શું છે એ સારી ક્વોલિટી ભારામાં આવે એવો કોઈ પ્રયત્ન ન કરતા. એટલે કે ચેન્જ ક્યાં જરૂર છે? આપણે એટલે હંમેશા ઓલી કહેવત છે ને કે યુ કેન ટેક ધ હોર્સ ટુ ધ પોન્ડ બટ યુ કેન નોટ ફોર્સ ટુ ડ્રિંક. એવી જ રીતે આપણે બધું પીરસી શકીએ કે ભાઈ આ છે ને આ છે, પણ ખાવું કેટલું અને ખાઈને પછી રાખવું કેટલું એ તો કોના હાથમાં છે, તો કેવી રીતે લેવાય છે. એટલે કે હંમેશા જે છે વી હેવ ટ્રાય અવર બેસ્ટ, પણ પછી દુઃખી થવાય નહીં કે કેમ આવો થઈ ગયો, કે કેમ આવી થઈ ગયો. સ્થાને હું જે બધું કેવું છે સ્થાને છે, જેને જેમ રીતે પરમિટ કોક પૂછે તો હેલ્પ કરવી, ન પૂછે તો હરી, પૂછે તો હરે, તો અંદરથી દુઃખી ન થાય. એટલે માણસ બહુ દુઃખી થાય કે હું આટલું ભણાવું છું, કાં કોઈ પરિવર્તન. આપણે ક્યારેક કોઈ વ્યક્તિની અંદર પરિવર્તન ન લાવીશું. વ્યક્તિ ત્યારે જ પરિવર્તન લાગે જ્યારે એને થાય કે મારે બદલાવાનું છે, ત્યાં સુધી કોઈ નહીં બદલાય. હજી એક નાની વાત, હજી એક આ હકીકત છે, સ્ટોરી નથી. પૂજ્ય સ્વામીજી 3 વર્ષના કોર્સ લે છે. આપણે અમે જે બધા કર્યા, અમારા પહેલા એક વ્યક્તિ હતા જે સૌથી પહેલા આ લોકો સિનિયર જેવા, એમાં એક ભાઈ હતા. એને સ્વામીજીને પૂછ્યું કે હું તમારો 3.5 વર્ષનો કોર્સ કરું ને. સ્વામીજી કીધું હા કરતા, એટલે બસો વાંધો. પછી તમે માર્ક કર્યું હોય કે આપણે કોઈ પણ સહનાવત હોય ત્યારે શું કરીએ? આંખ બંધ કરી સહનાવત મોસ્ટલી કરતા હોય છે. એટલે સ્વામીજી આંખ બંધ કરી સ્ટાર્ટ કરે. પહેલા બધા સ્ટુડન્ટ હોય, પહેલા ભાઈ પણ બેસતા, એ પણ આંખ બંધ કરે. આંખ બંધ કરી પછી 1 કલાક થાય, પછી પૂર્ણ બધા કરે ને ત્યારે આમ કરીને ઉઠે. એટલે 1 કલાક લગાતાર સુવે છે. જ્યારે ઓમ સહનાવત થાય ને આંખ બંધ કરે, પછી 1 કલાક થાય એટલે પૂર્ણ વિધાન થાય એટલે બાજુવાળો હલાવે, કલાક થઈ ગઈ ઉઠો. એવું એને 3 વર્ષ કર્યું. 3 વર્ષ લગાતાર બધા ક્લાસમાં કરશું. 3 વર્ષ લગાતાર આવું જ કર્યું. સુઈ જ જાય. એને પોતાની ખબર હતી કંઈક રોગ હશે કે એને પોતાની ખબર હતી કે પછી સ્વામીજી પાસે જઈને અફસોસ કર્યો, ઘરે મેં મારા 3 વર્ષ બગાડ્યા, આટલું બધું. પછી બધા માણસોને બટર માલિશ કરતા હતા એમ તમે કેટલું અમારા ઉપર તમારું ગળું બગાડ્યું, આ બધું થઈ છે. સ્વામીજી કાંઈ કશો વાંધો. પછી પાછું 1 વર્ષ પછી ચાલુ કર્યું. એમ સ્વામીજી એનાઉન્સ કર્યો કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ 3 years કોર્સ. તો પાછો આવ્યો કે આ વખતે મેં નક્કી કર્યું છે કે હું જાગીશ જ, પણ મને આ વાત એટલે મને પ્લીઝ એલાઉ મી સો આઈ કેન ડુ 3 years. સ્વામીજીનું નામ છે ને દયાનંદ જ. પાછી એને દયા આવી, પાછા એ ભાઈ રહી ગયા. ફરી 3 વર્ષ સેમ નિદ્રા સમાધિ સ્થિતિ, આખા વર્ષ. હવે એ વ્યક્તિને હાઉ કેન બી ચેન્જ? એટલે આપણે બધું બોલવું એટલે સ્વામીજી કે નેવર ટ્રાય ટુ ચેન્જ એનીવન. માણસો ક્યારે એવી અપેક્ષા, કારણ કે સૌથી દુઃખનું મૂળ કયું છે? અપેક્ષા. પછી સાધુ હોય, સંન્યાસી હોય કે ઘરના કોઈ પણ હોય, આપણે આટલા સારા બધા વિચારો આપ્યું પણ કાં ઉતરતા નથી, તો ન ઉતરે.
હંમેશા never try to change. ખાલી we can guide the person, we cannot change the person. ઇવન કર્ણને પણ બદલાવા ભગવાને ટ્રાય નહોતી કર્યું. કેટલું છતાં કોઈ ન બદલે, અંદરથી નક્કી ન થાય. એટલે આ બધું ચિત્તમાંથી આવ્યું. પણ એક કમ્પાર્ટમેન્ટ, 4 કામ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એક ઈશ્વર, 3 નામ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને અત્યારે સૂર્ય ભગવાન તરીકે, સૂર્ય ભગવાન જ જાણે કે ઈશ્વર છે, અને એ સૂર્ય ભગવાન ઈશ્વરના સ્વરૂપે બધી જગ્યાએ વ્યાપી રહ્યા છે. એટલે જે 8મો જે શ્લોક છે એમાં લખ્યું કે એશઃનો તો થાય એશઃ સૂર્ય બ્રહ્મા. આ સૂર્ય ભગવાન છે એ જ બ્રહ્મા છે. એશઃ વિષ્ણુ છે, આ જ સૂર્ય ભગવાન છે એ વિષ્ણુ ભગવાન છે. અને એશઃ શિવ અપી, એટલે કે એ ભગવાન શિવ પણ છે. એનો એટલે માણસો હંમેશા સમજો કે એવું નથી, પણ કામ જુદા, નામ જુદા, તત્વ તો એક જ છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કેવા છે તો કે સૂર્ય ભગવાન જાણે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ થઈ અને વ્યાપી રહ્યા છે. આ ઉપરાંત સૂર્ય ભગવાન શું છે એમાં લખ્યું કે સ્કંદ, એનું નામ છે સ્કંદ. જેને ખબર છે સ્કંદ કોનું નામ છે, એક તો કાર્તિકેયનું નામ છે, પણ સ્કંદ એક ક્રિયાપદ છે. અને સ્કંદનો અર્થ થાય સંસાર દુઃખમ સ્કંદમ કરોતિ ઇતિ સ્કંદ. અને સ્કંદનો અર્થ થાય કાપી નાખવું, ચૂરે ચૂરા કરી નાખવા, કણ કણ કરી નાખવા. એટલે કે જે આપણા સંસાર રૂપી સંસારના દુઃખને સ્કંદમ નાશયતી, એને પણ શું કહેવાય તો કે સ્કંદ. એટલે કે સૂર્ય ભગવાન કેવા છે તો કે સ્કંદ. કારણ કે એ આજાન દેવતા છે, નતુ કર્મ દેવતા. પછી એવી જ રીતે સૂર્ય ભગવાન શું હતું, પ્રજાપતિ ને ઉપર જ એશઃ પ્રજાપતિ, પ્રજાનામ પાલકાનામ પતિ. એટલે કે જે હંમેશા બધાને પાલન પોષણ કરે. એટલે એવું કહેવાય છે, એટલે આ પુરાણની સ્ટોરી પ્રમાણે કે બ્રહ્માજીને કહ્યું હતું કે મારે સૃષ્ટિ રચના કરવાની. હવે બ્રહ્માજી કેટલું કરે, એટલે એને નક્કી કર્યું કે હું 12 પ્રજાપતિ ઉત્પન્ન કરું. અને 12 પ્રજાપતિ એને જે કરવું એ કરે. તો એનું લિસ્ટ છે પ્રજાપતિના: મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ય, પુલહ, ક્રતુ, પછી પ્રચેતસ, પછી છે વશિષ્ઠ, ભૃગુ ઋષિ અને નારદ. આ 12 જણાને એને પેલા માનસ પુત્ર તરીકે, પછી એને કીધું તમારી મેળે ચાલુ કરો. અમુક એવા હતા એને ના જ પાડી કે અમારે ગૃહસ્થ ધર્મ ચાલુ, એમાં નારદજી છે, એને ના પાડી. ઇવન એક કહેવાય ને, એક બીજા યુગની અંદર આ 4 આપણા સંકાદી ઋષિ, એ પણ માનસ પુત્ર જ છે, એને પણ કીધું હતું કે તમે બધું આખું સૃષ્ટિનું નિર્માણ કરો. તો બધા ના પાડી, અમારે તો એમ જ રહેવું છે, સંન્યાસી. તો એને વૈધા જ નહીં, વામન સ્વરૂપ રહ્યા. પણ એના સિવાય મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ય એ પણ પ્રજાપતિ, એનો વંશજ આપણો રાવણ. છતાં રાવણ પુલસ્ય એટલે પ્રજાપતિ આ વંશજ હોવા છતાં, એટલે કેમ કે યુ કેન નોટ ચેન્જ ધ પીપલ. પુલસ્ય એટલે ક્યાં ઋષિ, અને એના વંશની અંદર રાવણ હોવા છતાં રાવણ કેવો હતો. એટલે પ્રજાપતિ 11 12 પ્રજાપતિ પણ હે સૂર્ય ભગવાન કોણ છો તો કે તમે છો. મહેન્દ્ર આપણો ઇન્દ્ર ભગવાન, તમે છો. ધનદઃ એનો અર્થ થાય ધનમ દદાતી, કુબેર. એને કહેવાય ધનમ, ધનમ આપે, જે ધન આપે. ઇન્દ્ર છે ને, એટલે આ તો હજી એક તોય પણ શનિયાસને બધું પૂરું કરી દઈશ. પણ ઇન્દ્રની પણ એવું કહેવાય છે કે એ કેવા છે તો કે કર્મદેવ છે. એટલે કે એ પુણ્ય કમાઈને અને પોસ્ટ મળી કોની તો કે ઇન્દ્ર ભગવાન, ઇન્દ્રનું સિંહાસન. પછી જે પણ બહુ તપસ્યા કરે ને, એટલે પુરાણમાં સ્ટોરી આવે કરે છે કે ઇન્દ્ર ડરી ગયો, પછી અપસરાઓ મોકલીને આ કર્યું. એ શું કામ કરે કે એને એમ થાય કે આ જો વધારે પુણ્ય ફરી નાખશે તો મારું તો જશે. એટલે બધા કર્મ દેવતાઓ છે એ બહુ બધા તપશ્ચર્યા કરતા હોય ને ઋષિઓ, એને વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરે. પણ એવું કહે છે
કે એકવાર સંન્યાસી થયા પછી કોઈ સંન્યાસીના લાઈફની અંદર એવું આવ્યું કે ભાઈ ઇન્દ્ર ભગવાને વિઘ્ન નાખ્યું. શંકરાચાર્ય જીવનમાં આપણે કહીએ છીએ પહેલા ઘણા થઈ ગયા નથી નહીં. એનું કારણ શું કામ કે જ્યારે સંન્યાસની વાઉઝ કે પ્રતિજ્ઞાઓ લેવાતી હોય ત્યારે પહેલી પ્રતિજ્ઞા એવી છે કે હવે મને એકેય પોસ્ટમાં રસ નથી. પછી હિરણ્ય ગર્ભથી લઈ નાનામાં નાની લોકલ કે ભાઈ મને આ મંડળ મંત્રી થઈ જાઉં, આઈ એમ આઉટ ઓફ ઓલ કોમ્પિટિશન, હું બધી કોમ્પિટિશનમાંથી આઉટ છું, મને એકેયમાં રસ નથી. મને એક માત્ર ઈશ્વરમાં અથવા મને માત્ર એક હું કોણ છું આત્મજ્ઞાનમાં જ રસ છે. એટલે ઇન્દ્રને થયું આને બતાવવા જેવું નથી કે આ તો મને કોઈ દિવસ ક્યારે મારી પોસ્ટ લેવા આવશે જ નહીં. એટલે કોઈ પણ સંન્યાસી જે સંન્યાસીઓ સમજણપૂર્વક થયા હોય એને ક્યારે પણ કોઈ પણ દેવતાઓ છે એને વિઘ્ન, નારદજી કરવા માંડ્યા તો એને પણ વિઘ્ન, કેટલી બધી સ્ટોરી. એ બિચારા વિશ્વામિત્રજીને તો કહેવાય ને બહુ હેરાન કર્યા. એટલે એ બધાને હેરાન કરે કારણ કે એમ થાય કે પાછળથી આવી જશે. પણ સંન્યાસીઓ પકડ હોય એને કહી દીધું વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. એટલે સૌથી પહેલો સંન્યાસીઓનું વ્રત કયું છે તો કે અહિંસા. અહિંસાનો અર્થ થાય હું ક્યારે પણ મન, વચન અને કર્મથી હાનિ નહીં પહોંચે. આપણે સોફિસ્ટિકેટેડ માણસો શરીરથી ક્યારે હાનિ ન પહોંચે, પણ આપણે વાણીથી પહોંચાડી શકીએ ને વધારે સોફિસ્ટિકેટેડ થયા હોય તો મનથી પણ કોકને શાપ આપી શકે. પણ સંન્યાસી થાય તો એનો પહેલો છે કે મનથી પણ હું કોઈનું ક્યારેય ખરાબ નહીં ઈચ્છું, વાણીથી પણ નહીં, અને જો બેથી ન હોય તો શરીરથી તો ક્યાંથી. ત્રણ લેવલે આઈ વિલ ફોલો કહેવાય ને કે અહિંસા. એટલે ઇન્દ્ર છે એને ક્યારે ડર ન લાગે. કારણ કે ધનદહ પછી કાલહ એટલે કે બધામાં છે ને એષહ એડ કરવું પડે તમારે. એષહ એટલે કે આ, એષહ આ એટલે કોણ તો કે એષહ સૂર્ય. કોણ છે તો કે એષહ સૂર્ય બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ. જેટલા નામ છે એવા બધામાં વી હેવ ટુ એડ બિફોર ધ નેમ એષહ. એટલે કે મહેન્દ્ર છે એટલે ઇન્દ્ર રાજા છે. ધનદહ એટલે કે ધનમ દદાતી એને કહેવાય કુબેર છે. કાલહ કોણ છે આ તો કે કાળ એટલે કે સમય છે. કોણ તો કે સૂર્ય ભગવાન. જેવો એમ કે નાવ આઈ એમ આઉટ ઓફ કહેવાય ને હોલિડે ઉપર જાઉં છું આપણો તો કાળ આવી જ ગયેલો. એટલે કે એ કેવા છે તો કે સમય છે. યમઃ યમધર્મ રાજા છે, મૃત્યુના દેવતા છે, એ પણ સૂર્ય છે. સોમઃ ચંદ્ર છે. અને અપામ પતિ, અપામનો અર્થ થાય પાણી અને પતિનો અર્થ થાય માલિક, સ્વામી, દરિયો. અપામ પતિનો શ્લોકની અંદર પિતરઃ વસવઃ સાધ્યાઃ હિ અશ્વિનો મરુતઃ મનુઃ વાયુર્વહ્નિઃ પ્રજા પ્રાણઃ ઋતુ કર્તા પ્રભાકરઃ. પિતરઃ આપણા જેટલા વડવાઓ પૂર્વજો, આપણે ધારો કે કોઈને લગભગ પૂછીને તમારું ગોત્ર કયું તો લગભગ ગોત્ર ક્યાં હોય કોઈક ઋષિ છે, અને પેલા પ્રજાપતિમાં જે બધા ગોત્ર આવી ગયા એટલે પિતરઃ થયા. સૂર્ય ભગવાન શું છે તો કે બધા પિતૃ, બધા આપણા પૂર્વજો છે. પિતરઃ. વસવઃ વસુ, એવું કહેવાય છે કે વસુ છે ને એક પ્રકારનું ધન પણ છે. અને પહેલા એકવાર મેં જોયું હતું કે મહિષાસુર મર્દિની જ્યારે દેવ માં પ્રગટ થયા, આ પેલા બેને કયો શંડર શુંભ નિશુંભને મારવા માટે, ત્યારે એના હાથમાંથી પ્રકાશ નીકળ્યો અને એ 8 પ્રકારનો હતો. એ 8 પ્રકારનો પ્રકાશ એ અષ્ટવસુ, એટલે કે એ વસુની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે મહિષાસુર મર્દિનીની આ હાથના તેજમાંથી. અષ્ટવસુ કયા કયા છે તો કે ધરઃ, ધ્રુવઃ, સોમઃ, અપ એટલે કે પાણી, અનલઃ અગ્નિ, અનિલઃ વાયુ, પ્રત્યુષઃ પ્રભાસઃ. આ બધા જ અષ્ટવસુના નામ છે. એમાં અગ્નિને એક નામ કયું છે તો કે અનલ. અને અનલ શું કામ કહેવાય છે ખબર છે? સંસ્કૃતમાં એક શબ્દ છે અલમ.
તમને કોઈ પીરસાજ કરે કે ભાઈ એક પૂરણપોળી વધારે, પણ પછી આપણે શું કહીએ? બસ બસ બસ. એને સંસ્કૃતમાં શું કહેવાય? અલગ. બહુ થઈ ગયું, હવે નહીં છે, બહુ થઈ ગયું. પણ જે ક્યારે એમ ન કહે કે નથી, ન અલગ, એને શું કહેવાય? તો કે અનન્ય. જેવું આપણે ઘી હોમીએ એટલે તરત અગ્નિ શું થાય? વધારે પ્રજ્વલિત. વળી પાછું હોમીએ વધારે પ્રજ્વલિત. એ ક્યારે એમ ન કે બસ થઈ ગયું, હવે નાખો, એમ નહીં. તમે ઉમેરા જ કરો. એ નેવર સેઝ બસ. એટલે અગ્નિનું એક નામ છે અનલમ. ન અલગ ઇતિ અનલમ, જે ક્યારે બસ. એવા ઘણા બ્રાહ્મણો હવે તો નથી, એ પહેલાના બ્રાહ્મણો હતા કે 25 લાખ 30 લાડુ થાય. ન અલગ. આપણે કે હવે તો અલગ કયો, પણ ના ખાધા જ કરે. અમારે હજી પણ પહેલા થતી, આઈ ડોન્ટ નો, રાજકોટની અંદર પ્રતિસ્પર્ધા થતી બળ એમને દિવસે, રક્ષાબંધનને દિવસે, કે બ્રાહ્મણો દેવતા છે એને લાડુ ખાવાનું. અને એમાં કોમ્પિટિશન, સૌથી વધારે લાડુ ખાય એને કંઈક ઇનામ આપે. 25 લાડુ 30 લાડુ. હજી 10 વર્ષ પહેલા ખાતા, હવે મને ખબર નથી, પણ એ ખાતા. એની કેપેસિટી એટલી. હળવદના બ્રાહ્મણો વખણાય છે, લાડુ પ્રિય છે, મોદક પ્રિય બ્રાહ્મણા એટલા કરે. એને કહેવાય ન અલગ, એ બસ જ નથી. એટલે એ અષ્ટ વસ્તુમાંથી એક છે અગ્નિ અનલમ. સાધ્યા છે ને, જેવી રીતે આપણે યક્ષ કિન્નર એવું કહીએ ને, અમુક બધા છે યોની, એવી રીતે સાધ્ય કરીને એક યોની છે. મને કોકે એમ પૂછ્યું કે બધા એમ કે ભાઈ ભૂ ભૂ સુહ મહ જના તપસ સત્યમ, એવી સાત છે ને, 7 અપ 7 ડાઉન. તો એ બધા એક પછી કેમ ચડવાના છે? આપણે કે આમ ઉડીને જાય એટલે પછી સ્વર્ગ આવે, પછી ઉડીને જાય પછી બીજું, એવું હશે. એટલે અમારા સ્વામીજી કીધું, એટલે એકચ્યુઅલી હી ઇઝ ઓલ્સો એન્જિનિયર ફ્રોમ હાર્વર્ડ યુનિવર્સિટી. અમારા જે આચાર્ય હતા એ કે મને એવું લાગે છે, એવું સ્વામીજી, પણ મને એની વાત સાચી લાગી. એણે કીધું કે એ ફ્રીક્વન્સી જુદી જુદી હશે. અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ આપણે ભૂ ભૂ મહ જન તપસ સત્ય, એવા 7 લોક છે. ઉપર જવાની જરૂર નથી, એવરીથિંગ ઇઝ હિયર, પણ ફ્રીક્વન્સીઝ આર ડિફરન્ટ. હવે અત્યારે અહીંયા પણ જી ચેનલ લિંક પણ હશે ને, અહીંયા વેવ્સ પડતા જ હશે. જેટલી ચેનલ આપણે જી આવડે તે 100 ની 2 જ આવડે, પણ એ કેટલી ચેનલ્સ છે એ બધાના વેવ્સ પડતા, પણ આપણને કાં સંભળાય નહીં? રિમોટ નથી કે એનું જે કહેવાય રિસેપ્ટર નથી. એવી જ રીતે અહીંયા બધા જ છે, પણ એની ફ્રીક્વન્સી કેવી છે? તો કે અલગ અલગ. અહીંયા હોવા છતાં પણ આપણને દેખાતા નથી એ બધા. એટલે ઉડીને જવાની જરૂર નથી. અને ફ્રીક્વન્સી સેટ નહોતો થાય, જેમ સૂક્ષ્મ આપણું મન કે બુદ્ધિ થતા જાય તો વી કેન એક્સેસ થઈ શકીએ. એટલે એવી જ રીતે સાધ્ય કરીને એક યોની છે, એ પણ આવી રીતે ક્યાં એકમાં રહે છે. અને ટોટલ આમ મુખ્ય સાધ્ય ગણ છે એ કેટલા છે? તો કે 12. એ પણ કોણ છે? દર વખતે એવું કરવાનું કે વસુ છે એ કોણ છે? તો કે સૂર્ય ભગવાન. પછી એવી જ રીતે બધા પિતૃઓ છે પણ પિતરાહા, એ બધા પણ કોણ છે? બધામાં એ શહ લગાવવા કે આ જે પણ જેટલા નામ છે એ બધા સૂર્ય ભગવાન જાણે કે બધા નામથી ભાસી રહ્યા છે, એ નામની અંદર એ પ્રગટી રહ્યા છે. પછી અશ્વિનો, એ પણ તમને બધાને ખબર છે કે એ ઇન્દ્રના ડોક્ટર, એટલે સ્વર્ગના ડોક્ટર છે. 2 છે અશ્વિનો, એટલે એમાં ડ્યુઅલ છે. પછી મરુત ગણાહા, 49 ટોટલ ડિફરન્ટ વાયુઓ છે. એ 49 વાયુઓ પણ કોણ છે? તો કે સૂર્ય ભગવાન પોતે. હનુમાનજીનું જ્યારે પુચ્છ પ્રજ્વલિત કર્યું હતું રાવણે, પછી એ પોતે એમ તો વાયુ સૂત છે, એટલે પછી બધા જ 49 વાયુઓ આવી અને આખી લંકા જે પ્રજ્વલિત કરી બાળી નાખી. એ 19 હતા, 49 બોલે ને, 49 ટોટલ મરુત ગણ. એ પણ કોણ છે? એ સાક્ષાત સૂર્ય ભગવાન. એ મરુત થઈને પ્રકાશી રહ્યા છે. પછી મનુ, આપણને ખબર જ છે, મન્વંતર ટોટલ 14 મનુ. આપણે અત્યારે કયું મનુ ચાલે? છઠ્ઠું, પણ એનું નામ કયું? નિવસત મન્વંતરે. આ બોલીએ સંકલ્પો કરીએ ત્યારે બોલીએ. અને પેલા બિચારાને એટલે ભગવાને સાચી રાખ્યો છે બલિ. એને મનુ થવું છું,
પણ મનુ છે એમને એમ ન થઈ જાય, કોઈની પોસ્ટ ન પડાય. અત્યારે બધા એકબીજાને ગાદી કહે છે. એટલે વામન ભગવાનને વામન એટલે થયા હતા કે બલિ રાજાને મનુ થવું હતું, પણ એને કીધું કે ઓલરેડી અત્યારે તો આપણો છે આ વ્યવસ્થા, તો તમે ન થઈ શકો વૈવસ્વત મન. એટલે એને કીધું કે તો શું કરું? તો કે તું ત્યાં પાતાળમાં જતો રહે. હવે જ્યારે પાછો પ્રલય થાય અને પાછું નવું યુગ સ્ટાર્ટ થાય ત્યારે તું મનુ થાઈશ. એટલે પછી આપણે જે પણ હશે, આપણે તો નહીં જોઈએ બીજા સ્વરૂપે હોય, ત્યારે પછી વૈવસ્વત ને પણ બલિ મન્વંતરે આપણે એવું બોલશે. અત્યારે પણ બલિ એટલે જ બલિ એટલે યજ્ઞ કરતો હતો અને એટલે રોકવા ભગવાન ગયા, એને નહોતો ખબર. એટલે કે મનુ, બધા જ મનુ 14 મનુ પછી આખું એનું કરે. વાયુ વહનિ, વાયુ એટલે કે વાયુ દેવતા પણ એ સાક્ષાત સૂર્ય ભગવાન છે. વહનિ નો પણ અર્થ થાય વહની ને વહની. શું કામ કહેવાય ખબર? વહતી વહતી ઇતિ વહની. વહતી નો અર્થ શું થાય? ટુ કેરી, લઈ જવું. એનું એક બીજું નામ છે હવ્ય વાહન. આપણા અગ્નિ દેવતાનું હવ્ય વાહન શું કામ કહેવાય? તો કે આપણે હવે નાના મોટા તો યજ્ઞ કરે જ, મોટા થાય, પણ આપણે બોલીએ ને ઇદમ અગ્નયે નમઃ, ઇદમ પ્રજાપતયે નમઃ, ઇદમ ગણપતયે નમઃ. તો અગ્નિ દેવતા છે ઇઝ લાઈક એ કુરિયર. આપણે ધારો કે એક હવ્ય આહુતિ નાખીને આપણે બોલીએ કે આ કોની છે? તો ઇદમ અગ્નયે, અગ્નિ દેવતાની છે. તો અગ્નિ દેવતા કે આ મારી. પણ જો આપણે બોલીએ કે ઇદમ ઇન્દ્ર, ઇન્દ્રની છે, ઇન્દ્રાય, તો એ લઈ જાય આહુતિ. ક્યાં લઈ જાય? ઇન્દ્રની પાસે. પછી આપણે એમ કહીએ કે આ કોની છે? તો કે પ્રજાપતિ, તો પ્રજાપતિ. ગણપતિજીની, તો કે ગણ. એટલે કે અગ્નિ દેવતા છે, જેના નામથી આપણે આહુતિ આપીએ એ નામથી એને ત્યાં પહોંચાડે. એટલે ઇટ ઇઝ એ 100% ટ્રસ્ટવર્ધી કુરિયર. ક્યારેય કોઈનું આડું ન કરે, જે દેવતાનું નામ લઈને આપણે કર્યું હોય ત્યાં પહોંચાડે. હવ્ય વાહન આપણને કદાચ હાસ્યાસ્પદ લાગે, પણ એવું મુંડક ઉપનિષદ જો તમે કોઈ ભણ્યા, મુંડક ઉપનિષદ શરૂઆતમાં આવ્યું છે, અગ્નિહોત્ર ને એ બધું આવશે. પણ અગ્નિહોત્ર માણસનું જ્યારે મૃત્યુ થાય, અગ્નિહોત્ર શું છે પાછળ આવશે ત્યારે વર્ણન કરીશ, પણ એ જ્યારે મૃત્યુ થાય ત્યારે લાઈફ ટાઈમ એને જેટલી આહુતિઓ આપી હોય એ બધી જ આહુતિઓ એને કે એહી એહી, એને કે બોલાવે. એહી મીન્સ, સંસ્કૃતમાં એહી મીન્સ આવો આવો, આ તમારો પથ છે, એ માર્ગે તમે તમારો આ જે ઇન્દ્રલોક છે કે આ બ્રહ્મલોક છે ત્યાં તમને એક ગાઈડ, આ જે વ્યક્તિ છે એને ગાઈડ કરે. એનું પ્રમાણ મુંડકમાં છે. એટલે કે આહુતિઓ જે પણ આપણે ધરાવી હોય એ ક્યારેય નિષ્ફળ નથી જતી, જેની પણ હોય ત્યાં પહોંચે છે. એટલે વહનિ નો અર્થ થાય વહનમ કરોતિ. શું વહન કરે છે? તો કે વોટ એવર આહુતિ જે આપણે આપી હોય બધી વહન કરે. પ્રજા પ્રાણ, પ્રજાયાઃ પ્રાણ યહ સહ સૂર્ય પ્રજા પ્રાણ. એ બધા જ પ્રજાનો, પ્રજા નો અર્થ થાય પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા. જાયતે નો અર્થ થાય જન્મ. એટલે આપણા મનમાં પ્રજાનો અર્થ માણસો જ છે એવું નથી, પણ વન હુ ઇઝ બોર્ન, જેનો જન્મ થાય એને કહેવાય. ઇવન જંતુ શબ્દ, આપણે જંતુ એટલે આમ નાનું જૂનું ગોતીએ, પણ જંતુ આપણે આવી જાય. જનયતી, જેનો જન્મ થાય છે એ બધાને શું કહેવાય? જંતુ નામ નર જન્મ દુર્લભ વાક્ય છે. જન્મવામાં સૌથી દુર્લભ જન્મ કોનો છે? તો કે મનુષ્ય. પણ આપણે પણ જંતુમાં જ આપ્યું. યહ યહ જાયતે સહ સર્વે જંતવઃ અથવા પ્રજા. એટલે કે બધા જ પ્રજાનો સૂર્ય ભગવાન શું છે? તો કે જાણે કે પ્રાણ છે. અને આપણે કેટલી વાર જોયું કે સૂર્ય ભગવાન છે ફોટોસિન્થેસિસ કરે, સૂર્ય ભગવાન પાણી નાખે. એવી રીતે આપણે જીવીએ છીએ, ઈચ એન્ડ એવરી આપણું કહેવાય બ્રીધિંગ એ ખરેખર સૂર્ય ભગવાનને જ આધારિત છે. સૂર્ય ન હોય તો આ પૃથ્વીની શક્યતા જ નથી. એટલે પ્રજાયાઃ પ્રાણ. ઋતુ કરતા સૂર્ય ભગવાન કેવા છે? તો કે ઋતુને કરવા વાળા. આપણો ભારત દેશ જ એક એવો છે કે જેમાં 6 ઋતુ આવે છે. અમેરિકા બધા જઈને પૂછો, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, જાતનું છે. ત્યાં ક્યાંય ઇવન દુબઈમાં જાય તો આપણે 6 ઋતુ નથી. એ 6 ઋતુનો કરવા વાળા કોણ છે? તો કે સૂર્ય ભગવાન. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ.
એટલે આપણે જે 6 ઋતુ છે એ સૂર્ય ભગવાન જે પ્રમાણે મૂવમેન્ટ હોય અવકાશમાં એ પ્રમાણે એ બધી ઋતુઓ થાય છે. અત્યારે વર્ષા ચાલે છે, જેવો આસો બેસશે શરદ ઋતુ આવશે, પછી જેવો 2 મહિના થશે એટલે કયો આવશે? હેમંત, શિયાળો આવશે. એવી રીતે ઋતુ કરતા એના મુવમેન્ટ ઉપર આધાર છે સૂર્ય ભગવાન. અને છેલ્લું પ્રભાકર. સૂર્ય ભગવાન કેવા છે? પ્રભામ કરોથી, જે હંમેશા પ્રકાશને ફેલાવવા વાળા છે. પ્રભા પ્રકર્ષેણ ભાસતે ઇતિ પ્રભા, જે અત્યંત તેજસ્વી છે એને કહેવાય પ્રભા. ને યા કરોથી, જે બધું એ કરે છે એને કહેવાય પ્રભાકર. દિનકરઃ, દિનમ કરોતી. ભાસ્કરઃ, ભા કરોતી. પ્રભાકરઃ, પ્રભા કરોતી. મિનિંગ બધાના સેમ. જ્યારે કરહ આવે, જેને સંસ્કૃતમાં રહે છે કરહ આવે, કરોતી લખી નાખવાનું. આગલો શબ્દ છે એ શુડ ગો ઇન સેકન્ડ કેસ, બીજી વિભક્તિમાં આવે છે. એને કહેવાય ઉપપદ તત્પુરુષ સમાસ. જાધ્યેય ન બોલ્યા, સંસ્કૃત છે. એટલે પ્રભાકર 10મો શ્લોક. હજી 5 મિનિટ છે. આદિત્ય સવિતા સૂર્ય ખગઃ પુરુષા ગભસ્તિમાન સુવર્ણ સદૃશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકર. આ બધા સૂર્ય ભગવાનના અલગ અલગ નામ છે. સૂર્ય ભગવાન કેવા છે? તો કે આદિત્ય. આદિત્યનો એક અર્થ થાય અદિતિ. અદિતિ હે પુત્ર, અદિતિના દીકરા, એને કહેવાય આદિત્ય. પણ એવું કહેવાય છે કે ટોટલ અદિતિના દીકરા કેટલા? જેટલા દીકરા છે બધાને આદિત્ય જ કહેવાય. અદિતિના જેટલા, ધારો કે વ્યાસના દીકરા, તેનું કે ના વ્યાસના દીકરા છે, એવી રીતે અદિતિના જેટલા દીકરાઓ છે બધાને અદિતિ એને આદિત્ય જ કહેવાય. તો એને 12 દીકરા છે. એટલે જેને યાદ હોય આદિત્યના અહમ વિષ્ણુ, 10મો અધ્યાય ભગવદ્ ગીતા. આદિત્ય છે એમાંથી વિષ્ણુ હું છું. એટલે આદિત્યના ટોટલ આ 12 આદિત્ય કયા છે? એટલે કે અદિતિને 12 દીકરા થયા. એ કયા કયા? તો કે ઇન્દ્ર, વરુણ, મિત્ર, ઉષન, ધાતા, અર્યમાન, સવિતા, ભગઃ, વિવસ્વાન, વામન અને વિષ્ણુ. આ બધા જ 12 માંથી જે વિવસ્વાન, સવિતા, એ બધા જ ઉષન, even આ બધા જ આનંદ નામ છે. મિત્ર, આપણે જે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એ બધા નામ. એટલે કે એ બધા જ અદિતિના 12 દીકરાઓ. પણ સૌથી શ્રેષ્ઠ કયા? તો કે આદિત્યના અહમ વિષ્ણુ. ભગવાન કીધું કે વિષ્ણુ. પણ એ પણ વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન નહીં, દેવતા જ છે. એ પણ દેવતા. પછી સૂર્ય ભગવાનનું વધારે પ્રસિદ્ધ નામ કયું? તો કે સવિતા. જેને સંસ્કૃતમાં રસ હોય ને સવિતૃ. આપણે માનીએ છીએ કે સવિતા ઇઝ ફેમિનાઇન છે, સ્ત્રીલિંગ છે, પણ સ્ત્રીલિંગ નથી, એ મેસ્ક્યુલિન છે. આપણે શું કહે પુલ્લિંગ છે, એ પુલ્લિંગ છે. એવી રીતે મહિમા, ગરિમા, લઘિમા આપણને થાય કે બધા સ્ત્રીલિંગ છે, એકે સ્ત્રીલિંગ નથી, બધા પુલ્લિંગ છે. ખરેખર એની પ્રાતિપદિકા કહેવાય લઘિમન, ગરિમન. સવિતૃ છે, સવિતૃ. પછી આ તો મન બાય મન પેલી વિભક્તિ સવિતા છે. પણ સવિતા કેટલાય સવિતાબેન નામ પાડે, પણ સવિતા ભાઈ પડે, પણ બિચારા એમ આકારાંતા છે ને એટલે બહેનોમાં છે. પણ એવું નથી, આકારાંતા ભાઈઓ ભાઈઓ. પણ સવિતા નો અર્થ થાય સુતે પ્રસૂતે ઇતિ સવિતા, જેમાંથી પ્રસૂતિ થાય છે. કોની? સમગ્ર બ્રહ્માંડની. એટલે સૂર્ય ભગવાનનું એક નામ છે સવિતા. એક ક્રિયાપદ છે સુ, એમાંથી પ્રસૂતિ આવ્યું. આપણે કેમ બહેનને પ્રસૂતિ, પ્રસૂતિનો અર્થ થાય જન્મ થાય. સવિતા શું કરે છે? સૂર્ય ભગવાન આખા બ્રહ્માંડનું નિર્માણ કરે છે. એટલે કહેવાય સૂર્ય. સવિતા. પછીનો શબ્દ છે સૂર્ય. સૂર્ય ભગવાન એ તો જાણીતો છે, પણ એમાં જે ક્રિયાપદ છે એ સુવ છે. સુવતી. સુવતીનો અર્થ થાય પ્રેરયતી, જે બીજાને પ્રેરણા કરે છે. કેની? તો કે પ્રેરયતી જનાન કર્મણી. માણસોને કર્મ કરવા જે પ્રેરણા કરે છે એને કહેવાય સૂર્ય. સુવતી પ્રેરયતી જનાન કર્મણી.
મેં 2 દિવસ કે ગઈકાલે કીધું આપણે ક્યારે વધારે એક્ટિવ થાય, સૂર્ય ઉપર આવે ને પછી જરાક 8-9 વાગે પછી માણસો હલે, ત્યાં સુધી છાપા વાંચતા હોય કે કાંઈ પણ કરતા હોય, પૂજા કરતા હોય, બધું કરતા હોય, પણ આપણામાં રજો ગુણ ક્યારે વધે? સૂર્ય ભગવાન ઉપર ચડે ત્યારે જ. એટલે કે બધાને કર્મ કરવા માટે સૂર્ય ભગવાન શું કરે છે તો કે પ્રેરણા આપે છે. એટલે કે સુવતી પ્રેરયતી કર્મણી જનાન, કર્મ કરવા માટે માણસોને જનાન ઇતિ સૂર્ય. પછી સૂર્ય ભગવાનનું નામ છે ખગઃ. આમ તો આપણે ખગઃ કોને કહીએ છીએ? પક્ષી. પક્ષીને ખગઃ શું કામ કહીએ છીએ? ખ નો અર્થ થાય આકાશ, ખે ગચ્છતિ, જે આકાશમાં જાય એટલે પક્ષીનું નામ છે ખગઃ. એટલે સૂર્ય ભગવાન પણ ક્યાં જાય છે તો કે આકાશમાં. ઘણા બધા સંસ્કૃતના શબ્દ છે ને, બહુ બ્યુટીફુલ. એવી રીતે એક શબ્દ છે નગઃ, નગાધિરાજ, નગઃ. ગનો અર્થ શું થાય? ગચ્છતિ. નગઃ, ન ગચ્છતિ, જે ક્યારે નથી જતો, એટલે પર્વતનું નામ છે નગઃ, જે ક્યારે ન જાય. પછી ખગઃ, નગઃ. પછી હજી એક શ્લોક છે પણ બહુ લાંબો છે એટલે અઘરું પડે. પણ જ્યાં જ્યાં પણ એવી રીતે ધનદઃ, ધનમ દદાતિ, માનદઃ, માનમ દદાતિ, છેલ્લે જે પણ હોય શબ્દ એનું ક્રિયાપદ હોય, દ તો આપવા વાળો ગ, ગચ્છતિ, એ જે ક્રિયા કરતા હોય. ખગઃ, આકાશમાં જે જાય છે એને કહેવાય ખગઃ. કોકે એટલે મુંડક ઉપનિષદમાં 2-3 છે, હું પછી લઈશ. પણ મુંડક ઉપનિષદમાં કોકે પૂછ્યું કે આત્મજ્ઞાની, જે બ્રહ્મજ્ઞાની છે એનું શરીર શાંત થાય પછી કેન વી ટ્રેસ ધીસ જીવા? આપણે માણસો ઘણી વાર ન કે ભાઈ હવે આનો જન્મ ક્યાં થયો હશે, કોઈક માણસ મૃત્યુ થાય. એવી જ રીતે અમુક આત્મજ્ઞાની, સપોઝ એનું શરીર શાંત થઈ ગયું, પૂજ્ય સ્વામીજી, રમણ મહર્ષિ છે કે આપણે રામકૃષ્ણ, ઘણા બધા શિવાનંદ સ્વામીજી છે. હવે એ બધાનું શરીર શાંત થયું તો પછી આપણે ખોજ કરીએ હવે ક્યાં જન્મ હશે? નથી કરતા. શું કામ નથી કરતા? કારણ કે આપણે માનીએ કે જેવી રીતે ઘટાકાશ મહાકાશમાં ભળી જાય એવી જ રીતે અંદરનું ચૈતન્ય તત્વ છે એ બહારના વ્યાપક ચૈતન્ય તત્વ સાથે કેવું થઈ જાય તો કે એક થઈ જાય. એવું મુંડક ઉપનિષદમાં છેલ્લે આવ્યું કે એવી રીતે મહાપુરુષોને આપણે ટ્રેસ કરી શકીએ. એ ટ્રેસ જ કે સાસણગીરમાં આવો ને તો આ બધા જે માણસો હોય ને એ સિંહના પગલા ટ્રેસ કરીએ કે અહીંયા સિંહના પગલા છે તો અહીંયા સિંહ હશે, પછી એ બાજુ જીપ લઈ જાય. એવી રીતે કેન વી ટ્રેસ. એટલે પછી એમાં એક મંત્ર છે મુંડકનો કે તમે પક્ષીઓ જ્યારે પાણી ઉપર ચાલતા હોય તો તમે એના પગલાને, પક્ષીઓને ટ્રેસ કરી શકો. કારણ કે જેવું લે જગ્યા કેવી થઈ ભૂરાઈ ગઈ. એવી રીતે વી કેન નોટ ટ્રેસ. ક્યારે પણ આપણે મહાપુરુષ ક્યાં ગયા એ ન જાણી શકીએ, કારણ કે એક સિંગલ જ્યોતિ મહાજ્યોતિની અંદર કેવી થઈ ગઈ, કેવી રીતે. એટલે કે નગઃ કે ન ગચ્છતિ, જીવ છે એનું બીજામાં શરીરમાં ગચ્છતિ, પણ જે આત્મજ્ઞાની છે ન ગચ્છતિ. એટલે જ એને કહેવાય પરાંતકાલે. જે બોલીએ છીએ ને આપણે સંન્યાસીઓનું સ્વાગત કરે ત્યારે તમે ક્યાંક બોલો છો એ પરાંતકાલ, એનો પરાંતકાલ છે, લાસ્ટ, દે નેવર કમ બેક. એટલે સંન્યાસીઓ એવું આપણે વિઝ્યુલાઇઝ કરીને કે ભાઈ હવે આ તમારો છે, હોય કે ન હોય સંન્યાસી પણ એવું બોલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording stopped.